જો જે લિસ્ટ બનાવ્યું હતું ને એ પ્રમાણે બધાને ફોન થઈ ગયા છે. આપણા જેટલા પણ સગાવાલા છે એ બધાને જ ફોન કરી દીધું છે. કાલે કથા પતે પછી તરત જ જમણવાર છે, એટલે એ જમણવારમાં બધાએ હાજરી આપવાની છે. હા, જો યાદ આવ્યું હોય તલવો, તમારા ભાઈને ફોન કરી દેજો, એમને કહેજો કે ચોક્કસ જમવા આવે ને આવે. મને ખબર છે એમની પાસે સમય ઓછો હોય, કામ ઘણું ને, પણ એમને કહી દેવાનું. હો હા મમ્મી, હું વાત કરી જોઈશ. જો એ ફ્રી હશે ને તો આવી જશે. ફ્રી હોય કે ન હોય, એમને તો આમંત્રણ પ્રેમથી આપવાનું. હું તો ફોન કરીશ, તું તો જોર દઈને કહેજે કે ભાઈ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે જ. ઓકે, સારું. અને સાંભળો, આપણા મગન કાકાને ત્યાંય ફોન કરી દીધો છે. અને ખાસ તમારા પેલા ભૂરી ફઈબા, એમને તો કીધું ને તો મને કે હું આજ નહીં આવી જાઉં. મેં કહું આવી જાજો, બીજું તો શું. હા, ઈ આવશે ને તો આખી સોસાયટી મને કહે ભાઈ આને ક્યાં બોલાવ્યા, આને ક્યાં બોલાવ્યા. હા, એવું કહેશે તો ખરા, કારણ કે ખાનદાન તો તમારું ને, એટલે ફઈબા તો તમારા ને. હા, બહુ અઘરા, બહુ અઘરા. સારું છે તમારા બા બાપુજી નથી, નહીતર છે ને અહીંયા ધામા હોત એમના. મમ્મી, કાલની પૂજામાં કંઈ બાકી રહી જતું હોય ને તો યાદથી મને લિસ્ટ આપી દેજો. બધું લિસ્ટ બની ગયું છે ને બધો સામાન પણ આવી ગયો છે. અને જે આપણે નથી લાવવાનો ને એ ગોર બાપા લઈને આવવાના છે, એટલે એની કોઈ ઉપાધિ નથી. પણ હા, આ વખતે મેં જમણવારમાં છે ને રબડી રાખી છે. આ વખતે મારી ફેવરેટ રબડી રાખી છે, એટલે બધાને વાડકા ભરી ભરીને ખવડાવવાનું છે. તું પાછી ઓછી પીજો. હા, તમારું તો એમ જ ધ્યાન હોય મેં વધારે પીધી કે ઓછી પીધી. પપ્પા, આ કોને કહો છો તમે? હા, મમ્મીને તો રબડી ફેવરેટ છે કે નહીં, તો એને કહેવાય કે ઓછી પીજે એમ. તો આ શું? પણ ત્યાં હિતરના ભાઈને કીધું પછી દામિની મમ્મીને ભૂલાઈ નથી ગયું ને, એટલે તને યાદ કરાવું છું. એને હોતે કહી દેજો પછી. તમે શું કોનું નામ લો છો? દામિનીના બાને આપણે બોલાવાના? અરે સમજો તમે, એમને બોલાવા જેવા છે જ ક્યાં. અને તું આ તેને નથી કીધું? મમ્મી, ના, હજી સુધી તો ફોન નથી કર્યો. આ શું વાત કરે છે તું? તું આના ભાઈને કહે તો દામિનીના બાને કહેવું જ પડે ને, એમ થોડું હાલે. અરે પણ શું જરૂર છે એની? એ આવે કે ના આવે કઈ ફરક ના પડે. અરે રિક્ષામાં આવવાના રૂપિયા નહીં હોય એની પાસે. જરૂર તો છે ને કાંઈ નથી હો. કથાની જરૂર નથી, બધાને જમણવાની જરૂર નથી. આ તો એક આપણે બસ રીતિ રિવાજ છે ને આપણે સગવડ છે અને આપણને હરખ છે એટલે આપણે જમાડવી છે. બાકી જરૂર માણસને કોઈની નથી. આમ ગણો ને તો છતાં આપણે જમાડવી હોય ને બધાને. મમ્મી, પપ્પાની વાત સાચી છે હો. આ ભાભીના મમ્મીને તો કેવું જ જોઈએ ને. બેટા, એને કહીશું તો પાછું કંઈક નવું લાવશે. એમ કહેશે કે મારે હમણાં આમ છે, મારે તેમ છે, પાછી તકલીફો ગણાવશે. એના કરતાં ના આવે સારું. મને આમે છે ને આ ગરીબ લોકો ગમતા જ નથી. કેવી વાત કરે છે શું તું? થઈ ગયું મમ્મી? આપણા સગા તો છે ને, આ ગરીબ અમીર ન જોવાનું હોય સગામાં. અરે એટલે એમ નહીં, એવી રીતે નહીં. એ લોકો દિલના ગરીબ જ છે. રૂપિયાથી ગરીબ હોય તો વાત અલગ છે, પણ જ્યારે હોય ત્યારે રોદડા રડતી હોય મારું આમ છે ને મારું તેમ છે ને મારું ફલાણું ને મારું ઢીકણું, એટલે મને એને બોલાવવાનું મન જ નથી થતું. અરે પણ તારે એ ભલે ને રોજણા રોવે એની રીતે, આપણે ક્યારે દઈ દેવું છે ને એ આપણી પાસેથી લઈ જાય છે. આપણે દેવી તોય બિચારા ના પાડે છે, સમજ્યા? તું કે એટલે હાવ ગરીબ નથી હો. એ હાથ તનના ગરીબ છે, બિચારાનું ખોડું છે ગરીબ છે, પણ પાછા મનના અમીર છે. કોઈ દી આપણી પાસે ક્યાંય વસ્તુની માંગણી જ કરી. ગમે ત્યારે દામિની જાય ને તો એને એની યથાશક્તિ પ્રમાણે પાછું ખાલી હાથે કોઈ દી દામિનીને આવવા નથી દીધી. હા, પેલું કિલો સફરજન, 12 નંગ કેળા, 101 રૂપિયો, એને ખાલી હાથ કહેવાય? અરે ના ના, ભરેલું. અરે અભરે ભરાય એટલું આપે એની બાતો. અરે મમ્મી, ન પહોંચે તો આટલું આપે તો છે ને, એનું દિલ આટલું તો મોટું છે ને કે મારી દીકરીને ખાલી હાથ હું ના જવા દઉં. હેતલ બહુ. તો ફૂલની પાખડી આપે તો છે ને. હા હા, ફૂલ નહીં, ફૂલની પાખડી બધું આપે છે. જાઓ તમે પહેલાં છે ને અત્યારે જઈ અને તમારા ભાઈને ફોન કરી દો. જાઓ તો. તમે ભાભીના મમ્મીને કહેજો હો ને. હા હા, હું કહી દઈશ મારી રીતે. જાઓ. તમને ના પાડી છે ને કે એનું નામ જ નહીં લેવાનું, પણ ના, તમને તો શોખ છે એને બધે જ આમંત્રણ આપવાનું. પણ બધાને બસ. કીધું તો એ આપણા સંબંધી છે એમ. શું કરો છો? અને આ માથું ઓળીને દાંતે હોય ને મૂકી દેવાનું એમ ને? વ્યવસ્થિત મૂકતા શીખો. મૂકી દે તું. હજી તો સવારમાં બુકના 2 પેજ વાંચવાનો નિયમ છે, પેજ વાંચતો હતો, પછી હું મૂકી જ દેત ને. હા, પણ પહેલા મૂકી દેવાય ને, પછી આરામથી વચાય તો કોઈ તમને ડિસ્ટર્બ ના કરે ને. ઓકે મહારાણી, તમે કહેશો ને એમ જ કરીશ. સોરી, ભૂલ થઈ ગઈ મારી આજે. ઓકે, તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને ફોન કરી દીધો છે?
શેના માટે? હા, મમ્મી ઘરે જમણવાર કરે છે તો તમે તમારા બેસ્ટીને તો બોલાવશો જ ને. હા, મમ્મીએ કીધું હતું કે તારા મિત્રોને કહી દે, પણ એમાં એવું છે કે આ મનોજ અત્યારે બહાર છે અને કાર્તિકને ફોન કર્યો હતો, એ પણ કહેતો હતો કે જો મનોજ ના આવતો હોય તો પછી મારે એકલાને નથી આવવું. એટલે મને લાગે છે ત્યાં સુધી મારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ નહીં આવે. કંઈ વાંધો નહીં. હા, કેવી આપણી ફરજ છે, આવું ના આવું એનો મતલબ છે. બરાબર છે. મારે તમને છે ને એક વાત કરવી હતી. ભૂલને કઈ વાત કરવી છે? શું થયું છે? એની પ્રોબ્લેમ? આ ઘરમાં છે ને મમ્મી એક વ્યક્તિનું અપમાન કરી રહ્યા છે. મમ્મી અને અપમાન? કોનું? દામિની ભાભીના બાનું. જુઓ, માન્યું કે એ ગરીબ છે, પણ મમ્મીને એ પણ પ્રોબ્લેમ છે કે એ ગરીબ છે. મમ્મીએ આપણા ઘરે પૂંજા છે બધું છે ને, તો દામિની ભાભીના બાને આમંત્રણ જ નથી આપ્યું. મેં કહ્યું, પપ્પાએ પણ કીધું કે આવું ના કરાય ને, આપણે વ્યવહારે તો એને બોલાવવા જ પડે ને. અરે ગરીબ હોય કે અમીર, શું ફરક પડવાનો છે? પહેલી વખતનું નથી, આવું દર વખતે થતું આવ્યું છે. અને આમ પણ આ દામિની ભાભી મમ્મીની સામે કંઈ બોલતા નથી, ચૂપચાપ બધું જ સહન કરીએ જાય છે. એના સંસ્કાર છે ને. હા, સારા સંસ્કાર કહેવાય એટલા માટે તો બધું સહન કરીને ઘરમાં પડ્યા રહે છે. અને આમ પણ જે ઘરમાં જે વ્યક્તિના મા બાપનું તે આદર સન્માન ન થતું હોય એ ઘરમાં રહેવું નકામું જ છે ને. હકીકતમાં તો આપણા લોકોની ભૂલ છે. હા, મમ્મી આટલું કરી રહ્યા છે એમ છતાંય આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ મમ્મીની સામે નહીં બોલે, કારણ કે બધાને એમ જ છે કે મમ્મીએ કર્યું છે તો મમ્મીને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. બધાએ પોતપોતાના હથિયાર નીચે મૂકી દેશે. આ દામિની ભાભી ઉપર કેવી વીતતી હશે જ્યારે એ સાંભળે એવી રીતે મમ્મી એને ગરીબ કહે, ભિખારણ કહે, રોદડા રોવે છે, એવું બધા શબ્દો બોલે ને, ત્યારે દામિની ભાભી ઉપર તો ઘાત જાતી હશે. મારે જવું છે દામિની ભાભી પાસે કે તમે ટેન્શન ના લેતા, અમે લોકો તો છીએ ને તમારી સાથે. હા, પણ એમ છતાંય ઘરના બધા વ્યક્તિઓ સાથે હોવા છતાંય તે જ્યારે કોઈ પોતાનું એ ના હોય ને નજીકમાં, ત્યારે એની ના હોવાની કમી મહેસૂસ થાય જ. અને આવું દામિની ભાભી સાથે પણ થશે જ. જોકે એમના મમ્મી નથી આવી રહ્યા એ બાબતથી એ અંદર બહુ દુઃખી થતા હશે. તમારી વાત સાચી છે. જો હું તમને શું કહું છું, હા, મમ્મી સાથે તમે વાત કરી લો ને, મમ્મી માને ને, થોડુંક મનાવો ને એને કે આપણે આવું ના કરવું જોઈએ. હા, મારા ભાઈને જમવા માટે તાણ કરી છે, ફોન કરાવ્યા છે, 3 4 ફોન કરાવ્યા છે મારી પાસે એક દિવસમાં કે તમારે તો આવવાનું જ છે. સાચું કહું ને તો મમ્મીને મારા ભાઈ સાથે પણ લાગણીના સંબંધો તો છે જ નહીં, ઓનલી ફોર પૈસાના સંબંધ જ છે. એ જ કહેવાનો હતો કે મમ્મી આ બધું એટલા માટે કરી રહ્યા છે કે તારો ભાઈ અહીંયા આવીને મફત જમવાનો નથી. આ 200-500 રૂપિયા તને હાથમાં આપશે, આ 500 રૂપિયાની પટ્ટી મમ્મીને પણ પકડાવશે. હા, બસ એ જ દેખાઈ રહ્યું છે. બાકી તારા ભાઈને બોલાવવાનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. મને પણ એ જ દેખાઈ રહ્યું છે. અમારો ભાઈ આવશે એટલે મમ્મીનો તો વટ પડવાનો જ છે કે તમારા નાના દીકરાની વાઈફ તો બહુ પૈસાવાળી છે, એમનો ભાઈ બહુ અમીર છે. કંઈ નહીં, છોડો ને. હા, તમે મમ્મી સાથે વાત કરી લેજો. હા, દામિની ભાભીના બાને બોલાવવા માટે હા પાડે ને તો સારું કહેવાય. મને નથી લાગતું કે મમ્મી મારી વાતમાં ક્યારેય માને. એક કામ કરું છું, આજે પપ્પાને બોલાવીને જ વાત કરું છું પહેલાં. આ પછી જોઈએ શું થાય અને શું નહીં. તમને જે ઠીક લાગે એ. હા, ઠીક છે. ભાભી, તમારી મદદ કરું કંઈ? ના, થઈ ગયું છે બધું. કંઈ કામ હતું તારે? કંઈ જોઈએ છે? હા, પૂંજાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. હા, તમારા માટે ખરીદી કરવાની છે ને, તો મેં વિચાર્યું છે કે આપણે બંને સાથે જઈને કરી આવશું. તું પણ આવીશ એમ? આવું જ ને, આ સિલેક્શન કરતાં મને સારું આવડે છે ને તમારું. હા, એમ પણ આ ફેશનની વાતમાં છે ને તને વધારે ખબર પડે છે, મને તો ખબર ના પડે. મને જે કલર ગમે ને હું લઈ લઉં.
એટલે જ તો હું તમારી સાથે આવું છું કે પૈસા બગડતાય તે તમે સારી વસ્તુ નથી લાવતા અને હું ઓછા પૈસામાંય તમને મસ્ત ક્વોલિટીની વસ્તુ અપાવું છું અને તમારા પર મેચ પણ કરે છે. હા, તો બપોર પછી જવું છે ને? જેમ કરીએ એમ. હા, તમે ફ્રી હોય અને હું ફ્રી હોય ત્યારે જઈ આવશું આપણે. સારું. અત્યારે તો જો ભાખરી એ બની ગઈ છે ને બધું કામ પણ પતી ગયું છે. આ પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું છે. હવે કંઈ કામ નથી અહીંયા. મારે થોડુંક કામ છે. આ મમ્મીએ મારા ભાઈને ફોન કરવા માટે કીધું છે. હા, જમણવાર રાખ્યો છે કે નહીં એના માટે. તો મારે તમને એક વાત કહેવી હતી, જુઓ ખોટું ના લગાડતા. હા, મમ્મીએ તમારા બાને ફોન ના કર્યો. તો તે પૂછ્યું કે કેમ ના કર્યું? પૂછ્યું, મેં ઘણું સમજાવ્યું કે આપણે આપણી ફરજમાં બને અને એ આપણા સગા પણ થાય છે, વેવાણ છે આપણા. આપણે એમની સાથે તો વ્યવહાર કટ ના કરાય ને. એમને તો ફોન કરવો જ જોઈએ ને. તો બોલ્યા કે એ ગરીબ છે અને ગરીબને મારે આ ઘરમાં કંઈ કામ નથી ગરીબનું. તો મને પણ શું કામ રાખે છે ને? આજ સુધી મને આ વાત ના સમજાય. જો મારા બા ગરીબ હોય અને એ વાતથી મમ્મીને વાંધો હોય તો હું પણ ત્યાંથી જ આવી છું ને. તો મમ્મીને મારાથી પણ વાંધો હોવો જોઈએ. હું પણ એ જ વિચાર કરતી હતી. હા, તમારા લોકોની સગાઈ કરી, લગ્ન કર્યા ત્યારે ગરીબી નહોતી દેખાતી. છોડ ને. એમ પણ આ ઘરે કંઈ પણ પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો મારા બાને ક્યાં બોલાવવામાં આવે છે? એમને ક્યાં કોઈ આમંત્રણ આપે છે? સાચી વાત છે તમારી ભાભી. પણ આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ને, બહુ ખોટું થઈ રહ્યું છે. હા, સરાહર તમારી સામે જ તમારા બાનું અપમાન તમે સહન કરી શકો છો. આવી તમારી જગ્યાએ જો હું હોત ને તો હું ના કરી શકત. ધન્ય છે તમને. કરવું પડે ને મારા બાના સંસ્કાર. ઘરેથી વળાવીને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે આ ઘરમાંથી જઈ રહી છે. જો હસતી હસતી આ ઘરમાં આવીશ ને તો તારો સ્વીકાર કરીશ, અને સામે આવીશ ઝઘડો કરીને આવીશ કે કોઈ બીજી વાત હશે ને તો આ ઘરમાં તારું કોઈ કામ નથી. સાચી વાત છે ભાભી તમારી. પણ જુઓ, તમે છે ને મૂંઝાતા નહીં. હું તમારી સાથે છું હો. હા, ભલે હું તમારાથી નાની છું પણ મને તમારી સાથે નાની બહેન તરીકે જ રાખજો. હા, મારા સાથે કોઈ દિવસ મન દુઃખ ના લગાડતા. શું કામ લગાડું? એક તું તો છે જે મને સમજે છે, મારી સાથે હોય છે હંમેશા. સાચી વાત છે તમારી. બાકી બીજાને તો બસ પૈસાથી જ બધું છે. આ જો ને તારા ભાઈને આમંત્રણ આપવાનું કહ્યું, બોલાવવાનું કહ્યું, કારણ કે તમે લોકો પૈસાવાળા છો. સાચી વાત કહું ને ભાભી તો હા, આપણા મમ્મીને માણસ સાથે લાગણી નથી, પૈસા સાથે લાગણી છે. એ મારા ભાઈને એટલે બોલાવે છે કે મારો ભાઈ રૂપિયાવાળો છે, આપણા ઘરે આવશે તો માભો પડશે, બધા વાતો કરશે કે વાહ, તમારા નાના દીકરાની વાઈફના ભાઈ તો બહુ રૂપિયાવાળા છે, એ તો બહુ અમીર છે. પણ સાચું કહું ને તો મને આ બધી વાત પસંદ જ નથી. પણ શું કરવું હવે? ખબર છે ઘરમાં કોઈ આવું નથી કરતું મમ્મી સિવાય. મમ્મીના મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, છોડ ને. આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. મમ્મીને જે કરવાનું હતું એમને કરી લીધું છે, અને એમ પણ મમ્મી જે ફેસલો લે છે એ બધા જ માન્ય રાખે છે. એમાં કોઈ કંઈ બોલી નથી શકતું અને કોઈ એ ફેસલાને બદલી પણ નથી શકતું. સાચી વાત છે. પણ તમે છે ને હા, એક મમ્મીની વાતનું દુઃખ લગાડીને ના બેસી જતા. હા, અમે તો તમારી સાથે છીએ ને બધા, અને ખાસ કરીને હું તો તમને હંમેશા સાથ આપીશ. જુઓ, તમને કોઈ પણ જાતની તકલીફ હોય ને, મતલબ કે હું એવું નથી કહેતી કે હું પૈસાવાળી છું એટલે તમને કહું છું. હા, એક નાની બેન તરીકે કહું છું કે મારી પાસેથી લઈ લેજો હો ને. હા, તું મારી બેન છે ને, હંમેશા રહેશે. હવે આ વાતોથી પેટ નહીં ભરાય. હું ભાખરી લઈને આવું છું, બાર બેસ. હું બધાને ફોન કરી દઉં. બા, અરે બેટા, આવા બહુ ઝાઝા દિવસે આવીને. હા બા. પણ કેમ તારું મોઢું ઉતરેલું છે? તબિયત સારી છે બેટા? હા, તબિયત તો સારી છે. હા, તમે જ કહ્યું ને કેટલા દિવસથી નહોતી આવી. તો આજે અંદરથી મન થતું હતું કે તમને જઈને મળી આવું, તમારી ખબર અંતર પૂછવું, એટલે આવી ગઈ. સારું થયું ને. હું એ બહુ દિવસથી તને યાદ કરતી હતી.
મેં કીધું એકવાર મને મોઢું બતાવી જાય ને તો શાંતિ થાય. બોલ બેટા, ઘરે બધા કેમ છે? બધા મજામાં. તમારી તબિયત કેમ છે? મારી તબિયત સારી છે, પણ તારું મોઢું કેમ ઉતરેલું છે? નક્કી કંઈક વાત છે બેટા. તબિયત તો સારી છે ને? હા. તો શું છે? બા. કંઈ જોઈએ છે? ના ના, તમે મારા લગ્ન કરાવી દીધા પછી મારે શું જોતું હોય? જે આપવાનું હતું એ બધું તમે આપી દીધું છે. એકચ્યુઅલી બા, આજે રાત્રે અમારા ઘરે જમણવાર રાખ્યો છે. બધાને બોલાવ્યા છે. અને હેતલના ઘરેથી પણ હેતલના ભાઈને કહ્યું છે જમવા માટે. હા બેટા, જમણવારનો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો બધાયના સગાવાલા તો હોય જ ને. હું આવી જઈશ ટાઈમે. બા, તમને આમંત્રણ નથી આપ્યું. નથી આપ્યું? અરે કાંઈ વાંધો નહીં. આમે જો મને કાંઈ બહુ મજા રહેતી નથી. સારું થયું. ઓલું તો કે અને હું ન આવું તો એમ થાય કે જો દામિનીના બા આવ્યા નહીં. આ તો આમેય તબિયત ખરાબ છે એટલે આમે મારે નથી આવવું. લે ને, સારું જ થયું. જૂઠું ના બોલો બા, જાણું છું. જો તમે ખોટું નહીં લગાડતા. હું જાણું છું કે બધાને આમંત્રણ આપવામાં આવે અને મારા માટે તો તમે એક જ મારો પરિવાર છો. જો તમને જ ના બોલાવે, દૂર દૂરના સગાવાલાને બોલાવવામાં આવે અને જે પોતાના છે એને જ ના કહે તો દુઃખ થાય. અરે બેટા, એમાં દુઃખ શું લગાડવાનું? તું ત્યાં સુખી છે ને, તને કાંઈ તકલીફ નથી ને, કંઈ મેણા ટોણા નથી મારતા ને, તો પછી એમાં દુઃખ શું લગાડવાનું હોય? આ તો ઠીક છે કે હું હાજર છું, હયાત છું એટલે તને એમ થાય કે મારા બાને ન કીધું. હું ન હોત તો ક્યાંય ધોખો તો કરવાનો જ હોય. અને હમણાંથી છે ને આમે મારી તબિયત એ બહુ સારી નથી રહેતી. અરે હું આ ઘરે ખાઉં છું ને એ પચતું નથી, તો ત્યાં તો કેવું બધું હોય ખાવાનું. અને એ મને ન પચ્યું ને વધારે તબિયત ખરાબ થઈ ગઈ તો એટલે તું જરાય ઉપાધિ ન કર બેટા. ન કીધું ને એમાંય કંઈક સારું જ હશે. આ તો તમારી મોટપ છે કે તમે ખોટું ન લગાડ્યું. બેટા, આ દુનિયામાં છે ને, તું તો હજી નાની છે. તે ક્યાં દુનિયા જોઈ છે? અહીંયા તો બધા પૈસાના સગા છે. ગરીબનું કોઈ નથી. પણ હા, ગરીબનો ભગવાન છે, એ જ એને સાચવે છે. પૈસાવાળાને ત્યાં તો પૈસાવાળાની જ કિંમત થાય. પણ છતાંય હું નસીબદાર છું કે મારી દીકરી જે ઘરમાં છે ને ત્યાં એ સુખી જ છે. મને કાંઈ ન મળે, મને ન બોલાવે, મને કાંઈ એની ઉપાધિ નથી. પણ તારી સાથે સારી રીતે રહીને એટલે હું એમ સમજીશ કે આખી દુનિયાનું સુખ મને મળે છે. સુખી તો છું, બીજો કોઈ વાંધો નથી. પણ જ્યાં મારા બાનું સન્માન ન થતું હોય, મારા બાની ઇજ્જત ન થતી હોય ત્યાં હું કેવી રીતે રહી શકું? ના બેટા, થોડુંક આગળનું વિચાર ને. માન કે સમાજમાં ખાલી મોઢું રાખવા માટે એણે મને બોલાવી પણ હોય, કેવા ખાતર કીધું હોય, અને હું ત્યાં આવી ચડું અને પછી કોઈક શબ્દોથી મારું અપમાન થાય તો એ કેટલા બધા લોકોની વચ્ચે મારે સહન કરવું પડે, તારે સહન કરવું પડે. તો એના કરતાં સારું છે ને કે હું ત્યાં ન હોઉં તો સાંભળવું પણ ન પડે અને સહન એ ન કરવું પડે. એ લોકો એટલું તો વિચારવું જોઈએ ને કે ભલે આપણી પાસે કંઈ નથી, પણ તમે જ્યારે પણ ઘરે આવો છો ત્યારે મને હાથમાં પૈસા આપીને જાઓ છો. હા, તો એમાં શું થઈ ગયું? એ મારી ફરજમાં આવે છે કે દીકરીના ઘરે જઈએ તો ખાલી હાથે પાછું ન અવાય. દીકરીના હાથમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક તો દેવું જોઈએ ને. અને એટલું દઉં છું ને મને સંતોષ છે અને તને સંતોષ છે. હવે આવી છે તો ચાલ, તારા ને મારા માટે સરસ ચા બનાવું, હે ને? હું બનાવું છું, તમે બેસો.
કેમ હાવ મોઢું પડી ગયેલું છે? હા, કાંઈ થયું છે? તબિયત બરાબર નથી? જાણે કે તમને તો કેમ કાંઈ ખબર જ ના હોય. એટલે હું થયું છે બોલ ને. હા, તમારા મમ્મી. હા, એક વાતનો જવાબ આપશો મને? હા, જમણવાર રાખ્યો તો આ હેતલના ઘરે એના મમ્મી પપ્પા નથી, ખાલી ભાઈ છે. તો ભાઈને પણ બોલાવ્યો છે, જે પણ સગા સંબંધી છે બધાને બોલાવ્યા છે. ખાલી મારા ઘરેથી જ તે કોઈને ક્યારેય બોલાવવામાં નથી આવતા. આવું શું કામ જાણી શકું? હા, મને ખબર છે. હા, તમે ગરીબ છો ને એટલે. અને તારા બા પાછા કોઈ દી કાંઈ બોલે નહીં વધારે હા મમ્મી હારે, એટલા માટે આ તારું અપમાન કરવા માંગે છે. ન જ બોલે ને. તમે તો કહ્યું કે અમે લોકો ગરીબ છીએ, પણ એક વાત મને ના સમજાણી. હા, લગ્ન કર્યા પછી મારી જાતિ, મારું સરનેમ, મારું બધું જ બદલાઈ ગયું. કારણ કે હું અહીંયા લગ્ન કરીને આવી. તમારા લોકોની સરનેમ, જાતિ, કુટુંબ બધું જ મારા નામની પાછળ લાગે. તો પછી હું કેવા ઘરેથી બિલોંગ કરું છું, હું ગરીબ હતી એ કેમ હજુ ચાલતું આવે છે? મારું એ સ્ટેટસ કેમ હજુ ના બદલાયું? હજુ એ મને ગરીબને ગરીબ કેમ ગણવામાં આવે છે? હું તો તમારા ઘરની વહુ થઈને આવી ગઈ છું ને, કે પછી 7 ફેરા એક નોકરાણી તરીકે? અરે હા, કેવું બોલશો? હવે આગળ એક શબ્દ નહીં બોલતી. મેં તને કોઈ દી નોકરાણી માની છે? હા, તમે નથી માની, પણ તમારા મમ્મી એ તો માને છે ને. એમના મતે તો હું ગરીબ છું ને એ મારો વાંક છે. મારા બા ગરીબ છે. હા, અમારી એક બહુ મોટી ભૂલ છે. હા, ભૂલ નથી. એ તો ભગવાને જેને જ્યાં જન્મ આપ્યો હોય એવું. પણ હું તને કહું, હા મમ્મીની આદત છે ને મને નથી ગમતી. પણ તને એક વાત સમજાવું, આ તું કાંઈ બોલતી નહીં, નકર મમ્મીને એટલું જ જોતું છે. પછી આપણું છે ને છૂટું કરીને પછી મારા બીજે લગ્ન કરાવી નાખશે. શું કામ ના બોલું? તમને ખબર છે ને, જ્યાં ખોટું હોય ત્યાં હું ચૂપ ના રહી શકું. મારો વાંક હોય ને મને કોઈ બોલી જાય તો હું એક શબ્દ પણ ના બોલું. પણ જ્યાં મારો વાંક નથી, જે ખોટું છે એ ખોટું છે, અને છૂટાછેડા કરાવી નાખે તો ભલે કરાવી નાખે, હું આ પાપમાંથી તો છૂટીશ. અરે પણ તો મારું પછી શું થશે? હે, મેં તને કોઈ દી તાણીથી નહીં કીધું કાંઈ? તો એ વાત તમારે તમારા મમ્મીને સમજાવવી જોઈએ, મને નહીં. તમારે તમારા મમ્મીને સમજાવવું જોઈએ કે ભલે ગરીબ ઘરમાંથી આવી છે, પણ આપણું ઘર સાચવીને બેઠી છે, ઘરની જવાબદારીઓ માથે લીધી છે. હા, બાકી મને ખબર છે કે તું જે રસોઈ બનાવીને એ જ બધાને ભાવે છે, તોય મમ્મી એમાં તારો વાંક કાઢે છે. હા, હેતલ વહુ છે એને તો હરખી રસોઈ આવડે છે. હે, એ બધી મને નથી ખબર. મને ફક્ત એટલી ખબર છે કે જો મારી સાથે આવું વધારે થયું કે તરો આતરો થતો રહ્યો ને, તો પછી તમે મને નહીં કહેતા કે મેં શું કામ આવું કર્યું. નહીં, તારે કાંઈ નથી કરવાનું. સમજો, ખાલી થોડા દિવસ તું સહન કરી લે, પછી બધું સરખું થઈ જાય. હું મમ્મીને સમજાવીશ ને. હો, જોઈએ છે તમારા મમ્મી કેવું સમજે છે. મને ખબર છે કે આમાં તારો કાંઈ વાંક જ નથી. બસ તારે તો ખાલી સહન જ કરવાનું છે ને. હા, ખોટું લાગી રહ્યું છે મને કે ઘરમાં બધાને જ એટલું માન સન્માન આપવામાં આવે છે, અને આખા ઘરની જવાબદારી માથે લેવા છતાં, બધાનું ધ્યાન રાખવા છતાં, તો પણ મારી કોઈ વેલ્યુ નથી. વેલ્યુ નથી ને, પણ જેથી એને વેલ્યુ સમજાશે ને ત્યારે બધી ખબર પડશે. પણ હું છે ને, તું ચિંતા કરમાં, હું મમ્મીને સમજાય ભાઈ મારી રીતે. હમણાં તું કાંઈ નહીં બોલતી. હા, હાલો. હા, મેં તમને ઈમેલ મોકલ્યું છે, ફાઇલ જોઈ લો ને. ના ના, ક્યારની મોકલેલી છે, તમે ચેક જ નથી કર્યું. હા, જોયો ને પછી મને કહો કોઈ સુધારો હોય તો. ઓકે ઓકે ઓકે. હા,
કંઈ નહીં, પછી વાત કરીએ આપણે. હા. બેટા તાર હારા પક્ષમાં બધે જમવાનું કહેવાય ગયું ને હા પપ્પા. કે ભૂલાઈ નથી જતું ને તારા ફૈજી ને તારા મામા જેવડા નથી હમણાં દેશમાંથી આવ્યા બધાને કહી દેજો કે ભૂલાય નહીં એમ. પપ્પા મેં તો બધાને કહી જ દીધું છે, પણ તમને નથી લાગતું કે આપણે એક જગ્યાએ ચૂક કરી રહ્યા છીએ? એક જગ્યાએ અરે લગભગ તો બધાને કહેવાય જ ગયું છે, કોઈ બાકી તો નથી. મોટાભાઈ મળ્યા હતા મને અને બધી વાતચીત કરતા હતા. એ કહેતા હતા કે હા તારે સાસુ નથી એટલે હા હેતલ વહુના ભાઈને મમ્મીએ કહ્યું છે એટલે કે મારા શાળાને આમંત્રણ આપ્યું છે. જ્યારે અશોકભાઈના તો સાસુ જીવતા છે તો પછી મમ્મીએ અશોકભાઈના સાસુમાને આમંત્રણ ન આપવું જોઈએ પપ્પા. હા એમના સાસુમાને આમંત્રણ જ નથી આપ્યું. જો તારી મમ્મીને એક મગજમાં ભૂત સવાર થઈ ગયું છે કે જે માણસ પાસે પૈસો હોય ને એ જ માણસ છે, બાકી જેની પાસે પૈસો નથી ને એ માણસ છે જ નહીં, એને એ માણા માનતી જ નથી. પણ પપ્પા હા તો ખોટું કહેવાય ને. આપણા ઘરમાં ભાભીને કેવું થશે? ભાભીને શું સમજવાનું? હા ઘરના બધા જ સગા સંબંધીઓ મારા સાસરિયામાંથી બધા હશે, જ્યારે એમના ઘરમાંથી તો એમને એક મમ્મી છે એ પણ નહીં હાજર હોય તો એમને કેવું લાગશે? હા, એને બિચારીને દુઃખ તો લાગશે જ, પણ હવે તારી માને એમ નથી. મેં એને સમજાવી કે આને જમવાનું કરવું જોઈએ, છતાં એ નથી માનતી. એ કે નહીં તમારે કાંઈ ડાપણ કરવાની જરૂર નથી. અને આજ સુધી મેં કોઈ દિવસ તારી મમ્મી યારે કાંઈ ધેડ જ નથી કરી ને. વાંધો જ ત્યાં આવે છે પપ્પા. હા મમ્મી હા દેખીતી રીતે તરો આતરો કરી રહ્યા છે. હવે એકને ગોળ ને બીજીને ખોળ, આવું એક જ ઘરમાં ચાલશે? હા ક્યારેય ના ચાલી શકે. તમે જ વિચાર કરો ને. હામાં ભાભીમાં પછી હા મારી બૈરી સાથે બાજશે, લડાઈ ઝઘડો કરશે, ઘરમાં આપણું જ તે વાતાવરણ ડોળાઈ જશે. પણ પપ્પા સાચું કહું ને તો એક વડીલ તરીકે તમારે મમ્મીને સમજાવવાની જરૂર છે. તમારે કહેવું જોઈએ મમ્મીને કે આવી રીતે તરો આતરો ના કરાય. અને શું ફરક પડવાનો છે એક મહેમાન વધી જાય કે ઘટી જાય તો? અરે મેં એને નહીં કીધું હોય, એને મેં કીધી બધી વાત એને મેં કરી, બસ એક જ એને કક્કો પકડી રાખ્યો છે. હું તો એમ કહું છું કે દામિનીને આ વાત કરી હોય તો દામિનીને આપણે એમ કહી દેવાય કે જો તારી મમ્મીને જમવાનું નથી કર્યું પણ તું ખોટું નહીં લગાડતી. એટલે વધારે દુઃખ લાગે એમ જ ને? હા કોઈ વ્યક્તિને સામે ચાલીને જતાવવાનું કે અમે આવું નથી કરી રહ્યા કારણ કે અમારા મમ્મી માનતા નથી. પપ્પા શું કરી રહ્યા છો તમે? તમારે મમ્મીને વઢીને કહેવું જોઈએ. અને ખાસ આવું પહેલી વાર નથી થયું, દર વખતે આવો અન્યાય થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ આવું બધું થાય ને એ સહન ના જ કરી લે. અને મને તો છે ને અશોકભાઈની ચિંતા થઈ રહી છે. બિચારા એવી રીતના મારી સાથે વાત કરતા હતા ને કે શું કરવું અને શું નહીં ને પોતે પણ નથી સમજી રહ્યા. હવે આમાં અશોકભાઈને જમવા આવવું કે ના આવવું? તારી વાત તો બરાબર છે. આપણે બધાને જમવાનું કરવી અને એક વ્યક્તિને ન કરવી ને તો એ દુઃખ લાગે. આપણે પેલું કથામાં આવે છે ને યુધિષ્ઠિરમાં બધાને જમવાનું કર્યું હતું ને એક માણસ જો ભૂખ્યો રહે ને તો એ યજ્ઞ કર્યો હોય ને તો એનું ફળ નથી મળતું. બસ એવી જ રીતે થાય છે. આપણે બધાને જમવાનું શું કામ કરવી છે કે હાલો આપણી ઘરે કંઈક પ્રસંગ છે, આપણે હવન છે એટલે આપણે જમવાનું કરતા હોઈએ, પણ જો એક વ્યક્તિને ન કહેવીને એને દુઃખ લાગે ને તો એ ફળ જ નથી મળતું. પણ આ તારી મને સમજાવે કોણ? અને આમ પણ હા મમ્મી દર વખતે એકનું એક બાનું પકડીને બેસે છે કે હા દામિનીના મમ્મી ગરીબ છે. અરે ગરીબ છે તો શું થઈ ગયું? વેબાઈ છે આપણા. હા અને વેબાઈ વેલામાં ગરીબ અમીર આ સારા નરવા આવું કંઈ ન રાખવાનું હોય. હા કોઈ પણ કામ પ્રસંગે વેવાય ભેગા હોય ને એ જ સારું લાગે. અરે ગરીબ હોય વેવાય હોય કે ગમે હોય, ગરીબી હું માણા નથી. હું તો એમ કહું છું કે તું હેતલને કહે ને, કારણ કે હેતલ છે ને રૂપિયાવાળી સમજ્યા એટલે એની વાત કદાચ તારી મમ્મી માની જાય. હેતલે જ મને કહ્યું હતું. હા સવારમાં એણે જ મને કીધું કે આવી રીતે મારા ભાઈને બોલાવે અને ભાભીના મમ્મીને ના બોલાવે કેવું લાગશે? હેતલ તો બિચારી સમજે જ છે અને આ બધી વાતમાં સપોર્ટ પણ કરે છે. તો હું તો એમ કહું છું કે એક કામ કરીને જમવાનું જ કેન્સલ રાખીને આપણે બધાને કહેવું ને એને નહીં કહેવાય તો દુઃખ લાગશે અને આપણે એ પાપના પોટલા ભરવા એની કરતાં જમવાનું જ બંધ રાખ. મારા મમ્મીની સામે તમે બોલજો. હા તમે જ કહી દેજો બધું મમ્મીએ નક્કી કર્યું છે તો પછી તમે અને મમ્મી સુલઝાવી નાખો ને પપ્પા. મમ્મીને વાત કરી દેજો કે જમવાનું કેન્સલ રાખો. બરાબર વાત છે, મને ગમી. શું બરાબર વાત છે? તો પછી પપ્પા પ્લીઝ આનું કંઈક સોલ્યુશન લાવો પ્લીઝ. હું તારી મમ્મીને કહે હેલ ને સમજાવી, જો નહીં સમજે ને
તો મારે કડક શબ્દમાં એને કહેવું પડશે. ઠીક છે. રમેશભાઈ એ 1.5 લાખ રૂપિયા નખવી દેજો ને તમે આજે. હા 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 એમાં શું છે આજે પેમેન્ટ કરાવવું પડશે. હા હું ઓફિસ નથી આવવાનો આજે. હા એટલે તમારી રીતે કરાવી દેજો પેમેન્ટ. હા હા આજે મારે એક જગ્યાએ જમવા જવાનું છે ને. હા મારી બેનની ત્યાં એટલે. હા હા જય શ્રી કૃષ્ણ ભાઈ. લે જય શ્રી કૃષ્ણ. પણ હવે હું ત્યાં હજી આવવાની તૈયારી કરતો હતો ક્યાં તો તું અહીંયા આવી ગઈ. હા થયું કે તને મળી લઉં ને. લે. કેટલા દિવસ થયા હતા આ તારું મોઢું નહોતું જોયું એને. તો પણ હું હમણાં આવવાનો જ હતો. સાંજે અહીંયા જમવાનું છે તમારી ઘરે તો આપણે મળવાના તો હતા ને. તારી વાત તો સાચી છે પણ હું શું કહું છું હા તું છે ને જમવા નહીં આવતો. લે કેમ તે તારી હાઉનો ફોન આવ્યો તો તારો ફોન આવ્યો તો બધાય તેડાવતા હતા ને હવે કેમ તું ના પાડીશો. બરાબર છે કે બધાનો આગ્રહ હતો તને આ ઘરે આવવા માટે પણ હવે હું કહું છું ને કે નહીં આવતો. મારી સાસુ છે ને એ વારો તારો કરે છે. લે હવે વારો તારો કરે છે એટલે હું તું મને કઈ સમજાણી ન પડી. જો મારે ફોન આવ્યો તો મને એવું કઈ જરી કઈ ન લાગ્યું કે મને પરાયણે કહેતા હોય. કારણ કે એટલા ભાવથી કહેતા હતા કે તમારે તો આવવું જ પડશે, તમે નહીં આવો તો અમારો પ્રસંગ અધૂરો લાગશે. એટલે તું રૂપિયાવાળો છો ને એટલે એવું કહે છે તને. સાચું કહું ને તો હા મારા દામિની ભાભી છે ને એના મમ્મી પરિસ્થિતિ એ વીક છે, થોડાક ગરીબ છે. તો મારા સાસુએ એને જમવા માટે આમંત્રણ નથી આપ્યું અને તને આપ્યું. અરે પણ આવું શું કામ કરે છે ઈ? એ ગરીબ છે ને એટલે ભિખારી છે ને એટલે મારું સાસુનું માનવું આવું છે. અરે આ તારી સાસુ છે ને એનો મગજ છે ને એના શરીર જેવો મગજ થઈ ગયો છે. હવે કોઈ માણસ ગરીબ હોય કે અમીર હોય, હવે અમીર ગરીબનું થોડું જોવાનું હોય. તમારી ઘરે વહુ બનીને આવી છે તો તમે તો પૈસાવાળા છો ને તો પછી એને પૈસાવાળી માનવાની હોય. સાચી વાત છે તમારી પણ હવે એને બધા અમારા ઘરમાં બધા સમજાવી જોયું છે પણ કોઈની વાત જ સમજવા તૈયાર નથી. અને અમે બધા લોકો દામિની ભાભી સાથે છીએ અને એણે મારા જેઠને ફરિયાદ કરી કે આવી રીતનું થયું છે. એટલા માટે થયું કે જો તું આવીશ ને તો એને વધારે ખોટું લાગશે. એટલા માટે હું તને ના પાડવા આવી અહીંયા. તો કાંઈ વાંધો નહીં તમ તારે. જો મને એવો કાંઈ જમવાનો મોહ નથી અને મને છે ને હું તને બેન માનું છું ને એમ દામિનીને બેન માનું છું. એટલે દામિની અહીંયા દુઃખી થાય ને તો એ મને ન ગમે. કારણ કે જો અત્યારે તો છે ને દેરાણી જેઠાણીના ઝઘડા હાલતા હોય, તમે બે કેવું બેનુની ઘોડે હંપીને રહ્યો છો હે. એટલે મને તો એ વસ્તુ એક મેઇન ગમ્યું કે તમે બે દેરાણી જેઠાણી નહીં બે હગી બહેનો હોય ને એમ રહ્યો છો. એટલે હું એને મારી બેન જ માનું છું. હા તો હવે મારી સાસુનો ફોન આવે ને એટલે એને ના પાડી દેજે કે હું બિઝી છું અને એમ કે ને કે તારી બેનનો ફોન આવ્યો તો કહી દેજે કે એને પણ મેં ના પાડી છે. હા કાંઈ વાંધો નહીં હું મારી રીતે કરી. પણ પછી હું તને શું કહું છું કે જો આવીને આવી રીતના ઘરમાં ઝઘડા આયલા રહી ને તો ખોટી દામિની બિચારી હેરાન થાય. તું તારી હાહુને થોડીક સમજાવતી હોય તો તારું તો માને છે એ. મારું એટલું બધું નથી માનતા. હું કંઈક બોલું ને તો કે હેતાલું આવું હા અમારા ઘરનો વહીવટ છે ને અમે કરી લેશું, તમારે મોટા વચ્ચે નહીં બોલવાનું. હા સાચું કહું ને ભાઈ તો મારા ઘરમાં મારી સાસુ સિવાય બીજા કોઈનું કંઈ નથી ચાલતું. હા દામિનીના મમ્મી ગરીબ છે તો એ શું ડાયરેક્ટ રૂપિયાવાળા જ થઈ ગયા છે? એ પણ એક દિવસના સમયે ગરીબ જ હતા ને. જો એ લોકો ગરીબ જ હતા. તારા લગ્ન થયા ને ત્યારે એ લોકો ગરીબ જ હતા. આ તો ભગવાનને કરવું હતું ને ધંધો સારો સેટ થઈ ગયો એટલે પૈસાવાળા તમે થઈ ગયા એનું કોઈ ના નથી. પણ હવે પહેલાં તો ગરીબ હતા ને એટલે પહેલાંની વસ્તુ કોઈ દિવસ ન ભૂલે. જે માણસ પહેલાંનો સમય ભૂલી જાય ને એ માણસ દુઃખી થાય. જે માણસ પહેલાંનો સમય યાદ રાખે ને પૈસાવાળો થયો હોય ત્યારે તો એ હંમેશા પૈસાવાળો જ રહે છે. કારણ કે એને પહેલાં દુઃખ હતું ને પછી સુખ આવ્યું હતું. એટલે માણસ છે ને હકીકત ભૂલ ન્યા જ કરે છે કે જે પહેલાં એની ગરીબાઈ હતી ને ભૂલીને અમીરાઈના પાવરમાં આવી જાય છે. સાચી વાત છે ભાઈ તારી. હા અત્યારે એવું જ થયું છે ને અમારા સાસુ એટલા બધા પૈસાના પાવરમાં આવી ગયા છે ને કે સંબંધોને પણ ભૂલી ગયા છે. પૈસા છે ને ખાલી જીવન જરૂરિયાત માટે વસ્તુ છે એક. બાકી સંબંધ છે ને પૈસા કરતાં ઉપર હોવો જોઈએ. સંબંધ હશે ને તો કાલ સવારે તમારે કંઈ આડાવડું થશે, દવાખાનું આવશે, કંઈ હાજા માંદા થશો, કંઈ પ્રસંગ આવશે તો પૈસા મળી જાય. ક્યારે મળશે? સંબંધ હશે તો. પણ હવે આ તારી સાસુને ખબર પડતી નથી. એને અમારું આખું ઘર સમજાવે છે પણ બસ એને તો એક જ મોહ છે કે પૈસાવાળા હોવા જોઈએ. અને સાચું કહું ને ભાઈ તો આ દામિની ભાભીને બહુ દુઃખ પડે છે. કેમ કે તમે વિચાર તો કરો હા એની જ સામે એના બાનું અપમાન થાય. હવે મારી સામે જો તમારું અપમાન થતું હોય ને તો મારાથી આજે સહન ન થાય ને કાલેય ના થાય.
જો હું તો એમ કહું છું કે દામિની છે ને એક સહન શક્તિની મૂર્તિ કહેવાય કે એનું એટલું બધું અપમાન થાય છે પણ રહે છે, પણ બિચારીની મજબૂરી છે, એ લોકો ગરીબ છે ને એટલે અહીંયા રહે છે. પણ તું ઉપાધિ કરીમાં, હું સાંજે આવીને દામિનીને કહેજે એવી કઈ જરૂરિયાત હોય તમ તારે કહે મને, હો ને પાછી. કીધું એને હા. કે જો ઘરમાં ગમે તેવા ગમે લોકો વ્યવહાર કરે ને પણ હું તારી નાની બેન જેવી જ છું. હા હા તો હવે સાંજે તો મારે આવવા નથી, મારે હોટલમાં જવું પડશે, બીજું શું થાય. મેં તો જઈ આવજે ને મારા હાથનું વધારે ખાઈ લેજે. તારા ચાલ ભાભીને મેં ના પાડી છે. હા હા સારું ચાલ. હેતલ, હા ભાભી મારે તને કંઈ પૂછવું હતું. બોલો ને. તારા ભાઈને જમવા માટે કહ્યું હતું ને, એમને તો આમંત્રણ આપ્યું હતું, તો પછી તારા ભાઈ જમવા કેમ ન આપ્યું? ભાભી આ તમારે કંઈક મિસ્ટેક થતી હશે. હા મારા ભાઈને ક્યારે જમવાનું કીધું? તું જ તો રસોડામાં આવીને મને કહેતી હતી કે મમ્મીએ મારા ભાઈને આવવાનું કહ્યું છે પણ તમારા મમ્મીને નથી કહ્યું. ભાઈ મિસ્ટેક બોલાઈ ગયો હશે. બાકી રસોડામાં તો મારે તમને એમ કહેવાનું હતું કે મમ્મીએ સાથે સાથે તમારા બાને નથી કીધું અને મારા ભાઈને પણ નથી કીધું જમવાનું. તો તમારો ભાઈ આવી ના જાય જમવા માટે? શું બોલે છે તું? મને પાકું યાદ છે કે તું એવું જ બોલી હતી. ભાભી આ તમે કામ કરવામાં છે ને તમારો મગજ ઠેકાણે રાખો. આ મગજ મૂકીને કામ કરશો ને તો આવું જ થશે. આ વાતો પણ ભૂલી જાઓ છો તમે. તો તારા ભાઈને પણ ના પાડી હતી, એમને પણ નહોતા બોલાવ્યા? ના તો મારો ભાઈ આવી જાય ને, અહીંયા આપણી બાજુમાં જ રહે છે અને મારો ભાઈને ક્યારે ફોન કર્યો ને ક્યારેય નથી આવ્યો. ગમે ત્યારે મમ્મી ફોન કરે ને ત્યારે એક ફોને આવી રહે. તો મમ્મી આ ખોટું કર્યું કહેવાય ને. મારા બાને ના બોલાવ્યા એ તો સમજ્યા કે એમને મારા બાથી કોઈ ઇશ્યુ હશે, પણ તારા ભાઈનો શું વાંધો હોય? તારા ભાઈને તો બોલાવવું જોઈએ ને. અત્યાર સુધી તો મમ્મી મારા ભાઈને બહુ સાચવતા હતા. હા અચાનક એવું શું થયું કે મમ્મીએ ભાઈને પણ જમવાનું ના કીધું? આ તને પાકું યાદ છે ને? એવું ના બને કે કીધું હોય અને તું ભૂલી ગઈ હોય કે તારે સાંભળવામાં મિસ્ટેક થઈ હોય. ના ના મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મમ્મીએ ભાઈનો કંઈ જિક્ર જ નથી કર્યો. મારી મોઢે કંઈ બોલ્યા જ નથી. તમને રસોડામાં તો મારે ભૂલથી કહેવાય ગયું હશે, બાકી નામ લેવાનું હશે કોકનું અને લેવાઈ ગયું કોકનું. આવું જ થયેલું છે. હા તું પણ છે ને, આ તારા લીધે કેટલું કન્ફ્યુઝન થઈ ગયું ખબર છે તને? અરે અત્યાર સુધી હું મૂંઝવણમાં હતી. મને એમ હતું કે મમ્મીએ મારા બાને ના કહ્યું, તારા ભાઈને કહ્યું. કેટલું ખોટું લાગ્યું હતું મને. અને મેં તો અશોકને પણ ન કહેવાનું કહી દીધું. પણ જે થયું એ સારું જ થયું ને. હા મારો ભાઈ આવે તો તમને ઓબ્વિયસલી ખોટું લાગવાનું જ હતું, પણ એ આવ્યો નહીં. પહેલાં જ અશોકભાઈને વાત કરી દીધી બધી. હા તો તે રસોડામાં આવીને મને એવી રીતે વાત કરી. હવે તું શું બોલીને મેં શું સાંભળ્યું ખબર નહીં, પણ મને એવું થયું એટલે મેં જઈને અશોકને ગમે એમ કહી દીધું, ન કહેવાનું સંભળાવી દીધું. અને મમ્મી વિશે પણ કેટલું વિચારી લીધું. એમના પ્રત્યે પણ મને નારાજગી થઈ હતી. કંઈ નહીં. હા તમારી વાત તો સાચી જ હતી ને કે મારા ભાઈને કીધું હોત ને એ આવે ને તો તમને પણ ખોટું લાગે જ તે. અને તમે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. હા તમે તમારી મનની ભડાસ કોક ઉપર તો ઉતારી શકો, કમસે કમ મમ્મીને તો કંઈ ના કહી શકો. પણ હું કહું છું કે આપણે મમ્મીને કહેવું જોઈએ, મમ્મી સાથે વાત તો કરીએ કે અમારા ફેમિલીવાળાને કેમ ન બોલાવ્યા. આ મારું તો સમજ્યા, તું તો વાત કર. ચાલ હું તારી સાથે આવું. ના ના આવી કોઈ વાત નથી કરવી મમ્મી સાથે. આ મમ્મી સાથે આપણે આ ટોપિક લઈને બેસું ને તો મમ્મી રામાયણ કરશે આપણા ઘરમાં. પણ શું કામ ડરે છે? જો મમ્મીએ કેટલા દૂર દૂરના સંબંધીઓને બોલાવ્યા હતા. હવે તારો તો સગો ભાઈ હતો ને, તો તમારા સગા બા હતા ને. હું એ જ કહું છું કે આપણા બંનેના ફેમિલીમાંથી કેમ ન બોલાવે? આપણે તો આ ઘરની વહુ છીએ તો આપણા ફેમિલીને તો પહેલાં બોલાવવા જોઈએ. એટલે કહું છું કે મમ્મીની સાથે એકવાર વાત કરી લઈએ. એવું પણ બની શકે ને કે મમ્મીને આપણા ફેમિલીની કોઈ વાતનું ખોટું લાગ્યું હોય. હવે એ તો મમ્મી જ જાણે કે એને ખોટું લાગ્યું કે ના લાગ્યું. એટલે તો ક્લિયર કરવાનું કહું છું ને આપણે કે એટલે જ તો હું કહું છું ને કે આપણે મમ્મી સાથે વાત કોઈ બાબતે નથી કરવી. આ ખોટી ઘરમાં શું કરવા મહાભારત ઊભી કરો છો ભાભી તમે? આ તમને તો ખબર છે ને કે મમ્મી આપણામાંથી કોઈનું નથી માનતા. હા એનો જ સાચો કક્કો. એમનો કક્કો હકાવે છે, એમનો કક્કો સાચો, આ બધું જ મને ખબર છે. પણ જ્યાં સુધી ક્લિયર નહીં કરીએ ત્યાં સુધી કેમ ખબર પડશે કે વાત શું છે? હા મને તો એમ હતું કે અમે લોકો ગરીબ છીએ ને એટલે મમ્મીને વાંધો હશે. મને તો એવું થયું કે અમારા ભાઈ બહુ પૈસાવાળો છે ને તો મારા ભાઈને તો આટલેથી પાટલે બેહાડશે મમ્મી.
જે થયું તે. હવે એક વાતની તો નિરાશ થઈ ગઈ મને કે હું જેવું વિચારતી હતી ને એવું કાંઈ નથી. તમારું મન તો હળવું થઈ ગયું ને? હા, અત્યારે શાંતિ થઈ મને. તે રસોડામાં કામ બધું પતાવી દીધું? ના, થોડુંક બાકી છે, હમણાં બતાવી દઉં. કાંઈ નહીં, તું અહીંનું કામ પતાવી દે, હું રસોડાનું કામ પતાવી દઉં છું. આજે માથું બહુ દુખે છે, ખબર નહીં કેમ. આ હેતલ બહુને કહીને સરસ મજાની ચા પી લઉં એટલે થોડું માથું ઉતરી જાય. બાકી બધાએ વખાણ થતો એક મહેમાન જમવાનું વખાણ કરીને ગયા. વખાણે જ ને, વખાણ ન કરે તો બીજું શું કરે? અમારી હેતલ બહુએ બધું બનાવ્યું હતું. હેતલ બહુ બનાવે ને એમાં કાંઈ કમી હોય જ નહીં. સરસ મજાની રસોઈ હતી, બધાએ કીધું. મને કે આ એટલે ખાસ શાક દાળ એના તો બહુ જ વખાણ થયા. અરે હેતલ હવે ખાલી એકલી થોડુંક બનાવ્યું હતું, અંદર દામિની હોતા ને જો એ હોતા ને મદદ કરતી હતી, હું જોતો હતો ને. હા હા, બાજુમાં ઊભી ઊભી રહી અને આ પેલું શું કહેવાય ચમચો હલાવે એને મદદ કહેવાય. મને ખબર કે તમને રસોડામાં હું જાઉં છું તમે જાઓ છો? વાત કરો છો તે. તારે તો બસ હેતલ 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 આપણી હોવ જ છે, એ હું એમ ના નથી પાડતો, પણ દામિનીને જેટલું આપણે હેતલને આપણે માન આપીએ ને એટલું જ આપણે દામિનીને હોતે માન અપાય કે હાવ હેતલ હેતલ ન કર્યા કરાય. જો આજે મારું માથું બહુ દુખે છે એટલે ખોટું મગજમારી તો મારી સાથે કરતા જ નહીં. આ જો મારે તને વાત કહેવાની હતી, હાવ ભૂલાઈ જાય છે. આપણા મોટા ભાઈના છોકરાના લગ્ન છે મેહુલના, તે 15 દી પછી લગ્ન છે, તો હું એ હવે તૈયારી કરવી પડશે ને. કરવી જ પડશે ને. મેહુલના લગ્નનું તો હું ભૂલી જ ગઈ હતી. લે સારું કર્યું તમે યાદ અપાવ્યું તે, પણ અચાનક તમને કેમ યાદ આવ્યું આ બધું? મને તો કીધું યાદ આવ્યું હતું, પણ આપણે જમવાનું બધું હતું ને દોડા દોડીમાં આવ્યું પછી તને કહું. અને જો એ મોટા ભાઈનું ઘર એટલે આપણું જ ઘર કહેવાય, સમજ્યા? જો અમે 3 ભાઈઓ અને 3 ભાઈઓમાં બહુ હમફારો છે, એટલે લગ્નમાં કોઈને એમ ન લાગવું જોઈએ કે આ 3 ભાઈ જુદા રહે છે. આપણે એક જ ઘરમાં રહેતા હોય ને એમ જ આપણે બધા હારે રહેવાનું છે. હા તે તો એવું જ હોય ને, એમાં ક્યાં કહેવાની જરૂર છે? આ 3 ભાઈઓમાં એટલો સમ છે તે એમાં કંઈ કહેવાનું ન હોય, એ તો મને ખબર જ છે. અને હું કહું છું, આ નીતા ભાભી કહેતા હતા કે આપણે છે ને બધાએ સરખા ચણિયા ચોળી અને પુરુષો છે ને એ બધાએ સરખા છે ને લેંગા અને જબ્બા પહેરવાના છે. તે આપણે જવાનું છે એ લોકોને ત્યાં ખરીદી કરવા માટે. તો મા બાપનું કંઈક વાત થઈ કે ના થઈ? એટલે જે હાટું હું તને કહું છું એ કે ને ત્યાં આપણે જઈ આવવાનું, અને તું પછી ડાય થાતી ને એ લોકો જે પસંદ કરે ને એનું ઘર છે અને એની ઘરે પ્રસંગ છે, એટલે એ કહે ને એ કલરમાં આપણે આયા જ રાખવાની. લો તે મારે હું દોડા પણ કરવાની જરૂર? જેના ઘરે પ્રસંગ છે એ કરી દે. પણ મને એક વાત યાદ આવી, આ બંને વહુઓના ઘરે કહેવું તો પડશે ને મામેરાનું. મામેરાનું? હાસ તો વરી આ ઘરનો પ્રસંગ કહેવાય, મામેરા તો એ લોકોએ દેવા જ પડે. સારું થયું આ ટાણે યાદ અપાવ્યો. આ દામિનીની બાને ફોન કરીને કહેવું પડશે, અને બીજું હાને કહેવું પડશે આપણે પ્રદીપભાઈને. જો કે પ્રદીપભાઈને તો કહીએ એટલે મોકલી જ દે, એમાં તો કાંઈ જોવાનું નથી. પણ પેલીનું કાંઈ નક્કી નહીં, ડોસીના રોદડા ચાલુ થઈ જશે. પણ તું આ મામેરું ભૂલી નો એક જે આપે 1,000 રૂપિયા આપે ને તોય આપણે એમ જ મનાય કે 1,000 લાખ રૂપિયા આપ્યા. એની બિચારીની પરિસ્થિતિ સારી નથી તો એ મામેરું ન આપીએ કે તો તું પછી દામિની સામે મોઢું નહીં બગાડતી, ત્યાં બધાની વચ્ચે એનું અપમાન નહીં કરતી. હો શું કામ? શું કામ અપમાન ન કરું? ના, મને તો જોઈશે મામેરું. મામેરું તો કોઈ પણ હિસાબે જોઈશે. 50,000 રૂપિયા અને કોઈ પણ એક ઘરેણું કરાવી જ દેવું પડશે. 50,000 રૂપિયાને કોઈ પણ એક ઘરેણું, એટલે ઘરેણું તમે મામેરા મૂકવા જો નાનું કરો ને તો એ 70-80 લાખ રૂપિયા જેટલું થાય. હો એટલે 1.5 લાખ ઘરેણું થયું. આપણા ભાઈની ઘરે પ્રસંગ છે, આપણી ઘરે પ્રસંગ નથી. એ ગમે એ હોય, કુટુંબનો પ્રસંગ કહેવાય, ઘરનો પ્રસંગ કહેવાય, એ લોકોએ મામેરું દેવું પડે. 1.5-2 લાખ રૂપિયાનું ઘર મામેરું ન કરે તો મામેરું કહેવાય? આ જમાના પ્રમાણે, અત્યારના પ્રમાણે એટલું તો કરવું જ પડે. અરે એને તો 1.25 કરોડ મામેરું કરવું છે, પણ એવી પરિસ્થિતિ હોવી જોઈએ ને સામે. હા તે પરિસ્થિતિને જોઈને રડ્યા કરવાનું કાયમ દર વખતે. વાત કરો છો તે દર વખતે એકની એક વાત કરશે, એને બાની પરિસ્થિતિ નથી, પરિસ્થિતિ નથી, તો મારે હું સમાજમાં નીચું જોવાનું? એની બાની પરિસ્થિતિ નથી એટલે મારે દર વખતે આ ન્યાય એકની એક રામાયણ છે. અરે પણ આપણને સારું લગાડવા માટે, કુટુંબમાં આપણી વાહ થાય એના માટે કઈ એને થોડા મારી નખાય. બસ ભાષણ બંધ કરો. મારે હું કરવું છે ને એ હું કરી લઈ.
થોડીક વાર છે ને આ એસીનો મોડ ચેન્જ કરી નાખે એટલે કુલિંગ વધી જાય. હા તું પણ છે ને હવે એસીનો વધારે જ ઉપયોગ કરી રહી છે. આ જોજે ઉંમર થતી જશે ને એમાં ઘૂંટણનો દુખાવો ના થઈ જાય. ભાભી અત્યારે એસી છે તો શાંતિથી પવન ખાવ ને. આમ પણ મમ્મીને ખબર પડશે ને કે આપણે એસી 16 ઉપર કર્યું છે એટલે 24 ઉપર કરાવશે. મમ્મીની વાત થોડી થાય. આ રસોડામાં એમ પણ બહુ ગરમી લાગે છે નહીં? સાચી વાત છે હો. આ થોડીક વાર આરામ કરીએ અને પછી બધા બાકીના કામ કરીએ. ઓલમોસ્ટ બધું કામ તો પતી જ ગયું છે. હવે આ એક દૂધ ગરમ કરવાનું બાકી છે અને હા 3-4 વાસણ છે ને એ ધોવાના છે. તમારી વાત તો સાચી છે. હા તમને પેલી સાડી કેવી લાગી? કઈ સાડી? હું તમારી માટે લઈ આવીને. મમ્મી આખા ઘરમાં ગોતી આવી અને અહીંયા હોલમાં બેઠા છો તમે બંને જણ. હા, રસોઈનું શું થયું? રસોઈ બધું જ થઈ ગયું છે. બધું જ કામ પતી ગયું છે. હા, તો બધું કામ પતી ગયું હોય તો ઘણા કામ છે. સામે લગ્ન આવે છે, ખબર છે ને? હા, અત્યારે આરામ કરવાનો કોઈ સમય નથી આપણી પાસે. કોના લગ્ન છે? બોલો, આને તો જાણે ખબર જ નહીં હોય. હા, આપણા મોટા બાપુને ત્યાં મેહુલના લગ્ન છે, ખબર છે ને? કે ભૂલી ગઈ? હા યાદ છે. હા, તો પેલે ચણિયા ચોળીની ખરીદી માટે જવાનું છે અને નીતા ભાભીનો ફોન આવ્યો હતો અને તમે લોકો આમ ના આમ નવરા બેઠા છો. શરમ નથી આવતી? પણ મમ્મી આ બધું કામ થઈ ગયું છે. હવે 2-4 વાસણ છે તો થયું કે થોડીક વાર આરામ કરીને પછી કામ કરીએ. હા હા, આરામ હારો જોઈએ છે. નવરા બેઠા બેઠા બીજું કોઈ કામ ધંધો તો છે નહીં. બસ આરામ કરવાનું, કામ તો કાંઈ કરવાનું જ નહીં. કામ કરીને થાકી હારી જાવ છો અને એસી 16 પર ના પાડી છે ને? ના પાડી છે ને? લાવ રિમોટ લાવ. મમ્મી બહુ ગરમી છે ને આજકાલ. ગરમી તો છે. આ એસી ના બિલ આવશે તો કોણ? તમારા બાપા ભરવા આવશે ઘરેથી? ચાલો કામ પતાવી દઈએ. હા ચાલો. 1 મિનિટ. હવે ખબર પડી? કામ પતાવી દઈએ. મારે તમને બંનેને એક વાત કરવી છે. બોલો. આ મેહુલના લગ્ન આવે છે એટલે તમે તમારા બંનેના ઘરે ફોન કરીને કહી દેજો, તું તારા ભાઈને અને તું તારી બાને, કે 50,000 રૂપિયા રોકડા અને એકાદ ઘરેણું મામેરા રૂપે તમારે આપવું પડશે. મમ્મી હા જરૂરી છે કે મામેરામાં તમે કહો એ રીતનું જ આપવું? હા, જરૂરી છે. હા, લોકોને કેટલા મામેરા આવે છે આ ખબર છે? મારી શીતલ ભાભીને ત્યાં કેટલા રૂપિયાનું મામેરું આવ્યું હતું? ગણાય જ નહીં. આમ ગાડા ભરાય ને એવી રીતે આવ્યું હતું. અને અમુક લોકો તો શરમ વગરના નાક કે કાંઈ હોતું જ નથી ને. હા, પોતાના લગ્નમાં કાંઈ નથી હોતું. પોતાના લગ્ન કરાવ્યા ત્યારે ભિખારી જેવી હાલત હોય અને બીજાના પ્રસંગમાં મારે નાક નથી ડુબાડવાનું થતું. તું પ્રદીપભાઈને ફોન કરીને કહી દેજે. પણ મમ્મી હું તો મારા ભાઈને કહી દઈશ અને ભાઈ તો લાવશે, પણ ભાભી માટે આ સેમ ટુ સેમ. ભાભી માટે થોડોક રૂલ્સ ચેન્જ કરો તો સારું કહેવાય. શું કામ? શું કામ ચેન્જ કરું? મમ્મી તમને તો ખબર છે ને મારા ઘરની પરિસ્થિતિ. હા અમારે એટલી પહોંચ નથી કે 50,000 રૂપિયા રોકડા અને કોઈ ઘરેણું કરાવી શકે. તારી બા તો પહેલેથી ભિખારણ વેદ્યા કર્યા છે. બીજું કર્યું શું છે? ભિખારણ વેડ્યા જ કર્યા છે. લગ્નમાં આવ્યા હતા ત્યારે મારાથી થાય એટલું મેં કર્યું, મારાથી થાય એટલું મેં કર્યું. તો એમાં ખોટી વાત શું છે? જેની જેટલી પહોંચ હોય એટલું આપે ને મમ્મી. હા, તો એમ કર ને કે તારી બાની તો કોઈ પહોંચ જ નહીં હોય ને. એને પહોંચી વળવા માટે કંઈ છે જ નહીં ને. જો 100 વાતની એક વાત, મને 50,000 રૂપિયા રોકડા અને એક ઘરેણું જોઈશે જોઈશે ને જોઈશે. ત્યાં મારે કહેવાનું હોય સમાજ કુટુંબમાં, બધે કાંઈ મારે નીચું નથી દેખાડવાનું. પણ ના હોય તો ક્યાંથી લાવવા? મારા બા ક્યાંથી સગવડ કરે એટલા બધા પૈસાની? લે, આટલા વર્ષોમાં કાંઈ બચત જ નહીં કરી હોય તારી બાએ. લે, મારી બા ક્યાંથી લાવે? તારી બાની તને એટલી ચિંતા છે, આ સાસરી પક્ષનું નાક કપાય એની કોઈ ચિંતા નથી. એ લોકો એવું નથી કહ્યું કે તમે એટલાનું જ તે મામેરું કરો. મારા બાપ એમનું મેં કહ્યું પોતાનું છે ને, ઘર મારું, તમે બંને વહુઓ મારી. જો મારા બાપ પોતાનું માંડ કરે છે અત્યારે, તો મામેરા માટે એટલા બધા પૈસા નહીં આપી શકે. નહીં આપી શકે. હું એને આપવા પડશે. હા, તારા બાને હું ફોન કરીશ, એની તો પથારી ફેરવી નાખીશ. લગ્ન વખતે નીચું જોવડાવ્યું, સગાઈમાં નીચું જોવડાવ્યું અને તે દિવસ પ્રસંગમાં આવી હતી રોદડા રડતી રડતી. પીતે કેમ છે? 5 રૂપિયાના ફ્રૂટ લઈને કાયમ ઉઠાવીને મોઢું આવી જાય. 100 વાતની એક વાત કહી દેજે તારી બાને, ત્યાં આપી દે 50,000 રૂપિયા રોકડા ને ઘરેણું.
નહીં આપે ને તો જોયા જેવી થશે. અને આ રિમોટ લો ને તો પહેલાં મને પૂછવાનું, કારણ કે હેતલ બહુ તમે તો એસીમાં રહ્યા છો, અમુક લોકોને તો પંખા પણ નસીબ નહોતા. મમ્મી હેતલ, મેં તને ઓફિસની ફાઇલ આપી હતી, ક્યાં મૂકી છે? ડ્રોવરમાં મૂકી હતી, તમે કાલે તો લઈ ગયા. કાલે હું લઈ ગયો? હા, તમે છે ને આ તમને યાદ નથી રહેતું અને મને ભૂલવાડી દો છો. તો પછી મોટા ભાઈએ ક્યાંક મૂકી હશે ઓફિસમાં. કંઈ ખબર જ નથી પડતી. આમ જો એ મારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા, પણ છોડ ને, હવે ઓફિસે જ પહોંચી ગઈ છે તો પછી ત્યાંથી જ જોઈ લઉં છું. હા, મારે તમને એક વાત કરવાની છે. શેની વાત? આપણા ઘરે પ્રસંગ આવી રહ્યો છે, ભૂલી ગયા? હા, હવે આ દાદાને ત્યાં મેહુલભાઈના લગ્ન છે ને? હા. હા, ખ્યાલ છે મને, ભૂલી નથી ગયો. તો શું એની શોપિંગ કરવાની છે? તો એક કામ કરીએ, આપણે છે ને 1-2 દિવસમાં છે ને, હમણાં થોડું ઘણું મંદી જેવું છે તો થોડોક વહેલો વી આવીશ, આપણે બંને સાથે જઈશું ને શોપિંગ કરી આવીશું ને. આપણે જઈશું અને દામિની ભાભીને પણ લેતા જઈશું. સાથે સાથે એમની પણ શોપિંગ થઈ જાય અને અશોકભાઈને આવવું હોય તો આપણે એને પણ લઈ જશું. જો એ બરાબર free હોય છે. તો. હા, ડન, પાક્કું. આપણે બધા સાથે જ જઈશું. હા, મમ્મીએ બધાને વોર્નિંગ આપી દીધી છે. વોર્નિંગ કઈ વાતની હવે? હે જ કે આ આપણા કુટુંબમાં લગ્ન આવે છે તો તમે પોતપોતાના મા બાપને ફોન કરી દેજો અને કહી દેજો કે મામેરું ભરવા માટે તૈયાર રહે. શું વાત કરે છે? હા, મામેરું ભરવા માટેનું તમને સામે ચાલીને મમ્મીએ કહ્યું? અરે આવું તો કોણ કરતું હશે? અરે અને આમ પણ ભાઈએ પણ આ પ્રસંગમાં આવતા જતા હોય તો થોડા ઘણા રૂપિયા આપવાના જ હોય, ફરજમાં આવે જ છે. તો પછી ભાઈ પણ એની રીત પ્રમાણે આપી જ દેશે, રિવાજ પ્રમાણે. પણ મમ્મી સમજી ના શકે ને. આ મમ્મીએ દામિની ભાભીને મામેરા પેટે 50,000 રૂપિયા કીધા છે અને જે કાંઈ પણ સોનાની વસ્તુ થતી હોય ને નાની મોટી એ. હવે તમે વિચાર કરો ને કે આ દામિની ભાભી એ કેવી રીતે ભરશે, એ કેવી રીતે લાવશે? એના બા પાસે આટલા બધા પૈસા પણ નહીં હોય. અને ચલો ને, રહી વાત મારી, તો હું તો મારા ભાઈને કહીશ તો થોડું ઘણું લાવશે, પણ મારો ભાઈ એક સાથે 2 મામેરા તો પૂરા ના કરી શકે ને. નકર તો એને કહી દઉં કે થોડું ઘણું જે બને એ ભાભી માટે પણ લેતા આવે. ચોપ. આ ભાભીને ભાઈ નથી, એમના બા એક છે. અને આમ પણ આ બાની ફરજમાં જે કંઈ પણ આવતું હશે ને એટલું જ કરી શકે. આવી રીતે 50,000 રૂપિયા, હા દાગીના, આવું ક્યારેય પણ શક્ય નથી. અને આમ પણ હા એમની ફરજમાં પણ આવતું નથી. એમ છતાંય જો મમ્મીએ માગ્યા છે તો નક્કી હા મમ્મી કોઈ પણ હિસાબે આ દાગીના પડાવીને રહેશે. દાગીના પડાવીને રહેશે અને મમ્મી છે ને માભો પાડવા માગે છે પ્રસંગમાં કે મારા મોટા દીકરાની વહુ અને નાના દીકરાની વહુ બંને સરખી જ છે. જો એની વાત ઉપરથી મને એવું લાગ્યું કે સમાજમાં ખબર ના પડવી જોઈએ કે દામિની ભાભીના મમ્મી સૌ ગરીબ છે. એક કામ કરને, હા તું છે ને તારા ભાઈની સાથે જ વાતચીત કરી લે. એમને કહી દેજે કે આ વખતે છે ને હા પ્રસંગમાં આવે ને તો મામેરું લાવે જ નહીં. હા તારો ભાઈ જો મામેરું નહીં આપે તો પછી ઓબ્વિયસલી હા ભાભીના મમ્મી આવ્યા હશે, એમને પણ નીચા જોયા જેવું નહીં થાય. આ પ્રસંગ પણ સચવાઈ જશે અને કોઈને કંઈ ખોટું પણ નહીં લાગે. આપણા મમ્મી મહાભારત કરશે એનું શું ઘરમાં? હા, હું મારા ભાઈને તો ના પાડી દઈશ. મારા ભાઈને મેં જમવા આવવા માટે પણ ના પાડી હતી. સ્પેશિયલી ઘરે જઈને હું ના પાડી આવી હતી, કારણ કે દામિની ભાભીને ખોટું ના લાગવું જોઈએ ને કે મારો ભાઈ આવ્યો અને એના બા ના આવ્યા, એટલા માટે. પણ હવે મામેરામાં ઊંચ નીચ ના થાય ને દેવાંગ. હા અને અશોકભાઈ બિચારા એક તો ઓછું કમાય છે અને હાથમાં કંઈ રહેતું નથી. વાંધો ત્યાં આવે છે. હા અશોકભાઈને કેટલી વાર કહ્યું કે મારી સાથે ઓફિસમાં આવી જાઓ, હા ઓફિસનું કામકાજ સંભાળી લો, પણ એ મને હંમેશા સલાહો આપતા રહે છે કે ઓફિસનું કામકાજ મને નહીં ફાવે. અને આમ પણ એક જ ધંધામાં બંને ભાઈઓએ શું કામ રોકાઈ રહેવું જોઈએ? પણ જો ને હા ક્યારેક ક્યારેક રજા હોય ત્યારે આવે છે તો પણ કામકાજ અટવાડી દે છે. હવે એમને સમજાતું જ નથી ઓફિસનું કામકાજ, તો કેવી રીતે કહી શકું? સાચી વાત છે, પણ હું શું કહું છું તમને કે આપણે આ વાતનું સોલ્યુશન તો લાવવું જ પડશે. ઠીક છે, આમ પણ આમાં મને હવે લાગે છે કે આ બાબતમાં ઊંડા ઉતરવું જ પડશે. આ ગમે તેમ કરીને મારે મમ્મીને સમજાવવા પડશે. તું ચિંતા ના કર, હવે હું જ કંઈક કરું છું આના માટે. દામિની, હું તને શું કહું છું,
તારે છે ને 4 છે ને ભારે હાડી લેવાની છે બસ. શું સમજી? કામ? અરે હા, મેહુલભાઈના લગ્ન છે એટલે આ કેમ રડી હોય એવું લાગે છે તું? હા, હવે શું થયું? થોડી વાર પહેલાં મમ્મી સાથે વાત થઈ શું વાત થઈ? મેહુલભાઈના લગ્ન વિશે. હા, તો તને આવવાની ત્યાં ના પાડી? ના, આવવાનું તો કહ્યું છે, હા, પણ કહેતા હતા કે તમે બંને વહુ છે ને તમારા ઘરે વાત કરી દેજો કે મેહુલભાઈના લગ્ન છે તો આપણે મામેરું આપવાનું છે. અરે પણ મારી વાત સાંભળ, જો મામેરું તો આપવાનું જ હોય બરોબર, તો એને કહેવાય ને કે વાંધો નહીં. અને સાંભળશો, મામેરું આપવાનું છે પણ 50,000 રૂપિયા રોકડા અને એકાદું નાનું મોટું ઘરેણું. 50,000 રૂપિયા રોકડા? પણ એને કંઈ એટલું બધું થોડું કાંઈ તારા હા લઈ એક છે, એને કહેવાય નહીં. કહ્યું, મેં પણ કહ્યું અને હેતલે પણ કહ્યું કે મારા બાની એટલી બધી પહોંચ નથી, એટલી બધી પરિસ્થિતિ નથી કે એટલા બધા રોકડા અને કોઈ ઘરેણું કરાવી દે. અમારી જેટલી કેપેસિટી હશે એટલું આપીશું. હા, સાચી વાત છે. મમ્મી તો જેમ ફાવે એમ બોલવા લાગે, ખોટી જીદ કરે છે. ખોટી જીદ કરે એમ ન હાલે ને. હા, મામેરું છે એ કાંઈ ફરજિયાત તો નથી. હા, મમ્મી માટે ફરજિયાત છે. એમને કહ્યું છે કે ત્યાં એટલા બધા લોકો હશે અને ત્યાં બધાની વચ્ચે મારો વટ પડવો જોઈએ, બધા મારી વાતો કરવા જોઈએ કે વહુના ઘરેથી પણ કેટલું બધું આવ્યું છે, એટલા પૈસા આવ્યા છે, ઘરેણાં આવ્યા છે, મારે નીચે જોયા જેવું ન થાય. અરે એમાં એમાં ક્યાં નિશા જોવા જેવું થાય છે? એને સમજાવાય ને જરીક. મમ્મી હવે કેવા થઈ ગયા છે ને ખબર જ નથી પડતી. શું સમજાવું? તમને શું લાગે છે કે મેં નહીં સમજાવ્યા હોય? મારા બાપ અત્યારે એમનું માણ કરે છે, એમાં એટલા બધા રોકડા ક્યાંથી હોય? બચત કરીને પણ માણસે કેટલી કરી હોય, અને બચત કરી હોય તો એ બધું શું મામેરામાં આપી દેવાના? નોટ દેવાના હોય ને એટલા બધા 500,000 રૂપિયા એ આપે તોય શું થઈ ગયું? આપણે કાંઈ તાણ છે? અને પહેલાં છે ને આપણે ગરીબ જ હતા, કાંઈ ડાયરેક્ટ તો પૈસાવાળા થયા નથી. હા, પણ હું શું કહું, હા મારી પાસેથી નહીં, આ મહિનાનો પગાર તો મમ્મીએ લઈ લીધો છે, નહીંતર હું કંઈક કરત. કોઈ જરૂર નથી, તમે શું કામને પૈસા આપો? અને એમ પણ જો મામેરું આપવાનું જ હોય તો એ આપણા ઘરેથી જવાનું હોય ને, વહુના ઘરેથી નહીં. એમના પિયરિયાવાળા શું કામ આપે? હા, તારી વાત સાચી છે, પણ મમ્મીને આવો ખોટો વટ કરીને ક્યાં જવું છે એ જ નથી ખબર પડતી. હવે આ હેતલ છે, હેતલ વહુ, એના ભાઈને એ તો પૈસાવાળા છે એટલે એ કદાચ 50,000 નહીં લાખ રૂપિયા માંગે ને તોય આપે. સમજી તું? પણ દેખાડો કરવાનો શોખ છે એમને, એવું છે કે બધામાં મારું નામ બોલાવવું જોઈએ, પણ એમને એ નથી સમજાતું કે ક્યારેક દેખાડો કરવામાં માણસ પોતે હેરાન થઈ જાય છે. સાચી વાત છે તારી. અને આ વાત છે ને તું તારા બાને વાત નહીં કરતી. હા, હું તો એમ પણ ક્યાં એમની પાસેથી કંઈ માગું છું, પણ આ મમ્મીને હક નથી થતું ને, એ મગાવડાવે છે મારી પાસે. હા, લગ્ન આવે કાંક પ્રસંગ આવે બસ ટાર્ગેટ તને જ કરે છે. આનું કાંઈક તો કરવું જ પડશે, નહીંતર આ મમ્મી નહીં સુધરે. અને આ વાતમાં તારું અપમાન કરે છે એ હવે મારથી નહીં સહન નથી થતું. છોડો, આ બધામાં તમે કંઈ ન બોલતા. ખાલી ખોટું મમ્મી તમને બોલશે અને એમને એવું થશે કે મેં તમારી કાન ભંભેરણી કરી છે, તમને ચડાવ્યા છે. વાંધો નહીં, પણ હવે છે ને આ પાણી માથા ઉપરથી જાય છે. હું નહીં તો કાંઈ નહીં, હું દેવાંગને વાત કરી અને દેવાંગ ભલે હા મમ્મીને વાત કરે. આમાં દેવાંગભાઈને શું કામ વચ્ચે લાવો છો? છોડો ને, કંઈક ને કંઈક થઈ જશે. અરે પણ કદાચ મમ્મી માની જાય તો ટ્રાય કરી જવું. અમે તો સમજાવ્યા પણ ના સમજ્યા. ન સમજ્યા. અને આ મામેરાનું આવે છે ને એ બહુ ખોટું આવે. લગ્ન થયા હોય તો એ તો જેટલું પૂગે એટલું આપતા હોય છે એ લોકો. પણ કંઈ નહીં, તું કાંઈ ચિંતા કરમાં, આનો કંઈક તો રસ્તો થશે જ. હા એ હા હા,
તમારે તો આવવાનું જ હોય ને. અમારા ઘરનો પ્રસંગ છે, તમે નહીં આવો તો કેમ ચાલશે? હા હા હા, આ ખરીદી કરવા જવાની વાત કરે છે નીતા ભાભી. હે લો, કાંઈ વાંધો નહીં. હા તો તમે આવજો હો. હા હા, અને અમારા ઘરે આવજો, ચા પાણી પીતા જાજો. હે તમારી દીકરી લંડન જવાની? લે બોલો. મમ્મી મારે વાત કરવી છે જરૂરી. હું તમને થોડી વારમાં ફોન કરું. આમાં નાનો દીકરો આવ્યો છે ને, એની હારે વાત કરી લઉં, એને કાંઈક જરૂરી વાત છે. એ હા હા, પાછા ઉપાડજો હો ફોન. યા લે બોલ. કોણ હતું? આ જયશ્રી, ઓલી જયશ્રી. અરે પણ એમને ફોન કરી કરીને આમંત્રણ દેવાની શું જરૂર છે મમ્મી? પ્રસંગ આપણી ઘરે નથી, પ્રસંગ મોટા પપ્પાને ત્યાં છે. મને કીધું જ નીતા ભાભીએ, જેને જે કેવું હોય ને તું કહી દેજે, ચિંતા કરતી નહીં. એટલે મેં તો આમંત્રણ દઈ દીધું. અને આ જયશ્રીની દીકરી તો લંડન જાય છે. લે ઠેઠ લંડન. આ નક્કી થઈ ગયું લંડન એનું. હા તો એમાં આપણને શું લેવા દેવા? કોઈ ફાયદો છે આપણને? કેવી સારી વાત કહેવાય. આમ સ્ટેટસવાળા વ્યક્તિ હારે વાત કરે ને તો દિવસમાં બહુ સારું લાગે. મારું ક્યારનું માથું દુખતું હતું, જયશ્રી હારે વાત કરીને તો આ માથું પેટે ઉતરી ગયું. પણ તારે શું કામ હતું બોલ? હા તમને નથી લાગતું કે તમે આ બધું ખોટું કરી રહ્યા છો? શું શું ખોટું કરી રહી છું? હા મામેરું મગાવવાની વાત. હા મને બધી વાત કરી હતી હેતલે. હા તમે 50,000 રૂપિયા રોકડા અને કંઈક સોનાની નાની મોટી વસ્તુ કરાવી દેવાની જીદ લઈને બેઠા છો. હા તેમાં ક્યાં વાંધો છે? ને તારો ફાળો તો હાવ કેપેબલ છે. એ તો એની બેનને 50 નહીં લાખ માંગ્યા હોય ને તોય આપી દે એમ છે. એટલે ચિંતા ન કર, એ બધો વહીવટ મારે ને તાર પપ્પાએ કરવાનો હોય, તારે ન જોવાનું હોય. આપી દેશે મમ્મી, આપવાનો સવાલ જ નથી. પણ મુદ્દો એ વાતનો છે કે આવી રીતે સામે ચાલીને કઈ મામેરું થોડી મગાતું હશે. તમે તો સામે ચાલીને માંગવાની વાત કરો છો. તે સામે ચાલીને મગાય ને, આપણે કે રૂપિયા ખાઈ જવાના છીએ? હા હેતલ કે દામિની એના નામે જ મૂકીશું ને. એ લોકોને જ ભવિષ્યમાં કામ લાગશે, એના નામે ફિક્સ કરી દઈશું. આપણે થોડી કાંઈ ખાઈ જવું છે? ના રે ભાઈ ના, મામેરું તો પ્રસંગે પ્રસંગે આપવું જ પડે. બરાબર, જે ટાણે ટાણે વ્યવહારમાં થતું હોય ને એ તો બધાએ કરવું જ પડે. મને ભગવાને દીકરી નથી આપી, નહીંતર આ ભરી ભરીને એને દઉં. મમ્મી દેવાની લેવાની વાત જ નથી થતી અહીંયા. અહીંયા તો પરિસ્થિતિની વાત થાય છે. હા તમે માની લઈએ કે મારા શાળાની પરિસ્થિતિ સારી છે, પણ આ દામિનીના મમ્મીની એમણે શું સમજવાનું? એની પરિસ્થિતિ તો લગ્ન વખતે નહોતી હારી, સગાઈ વખતે નહોતી હારી, ને ત્યાર પછી નહોતી હારી. તો શું આપણે એની પરિસ્થિતિને બેહીન રડી લેવાનું? કરશે આપોડી કંઈક કરશે, બચત બચત તો કરી જશે ને. કાંઈ એમને એમ થોડી આટલા વર્ષો કાઢ્યા હશે આ ઘરની અંદર. કાંઈ નહીં, એને દેવું પડે મામેરું, દેવું પડે, દેવું જ પડે. એવું કાંઈ ના હોય મમ્મી. આપણે માગીએ છીએ ને તો એમને પરાણે દેવું પડે. બાકી આપણે લોકો માગીએ નહીં ને તો એમની જેટલી ફર હોય એટલું કરશે. એમાં શું લેવા દેવા છે આપણે? અરે 50,000 જેવી રકમ જો આજના જમાનામાં માણસ ના આપી શકે તો બીજું તો શું થાય? જો દેવા, તને આ બધી વસ્તુમાં સમજ ન પડે. આ વ્યવહાર વહીવટ અમે વડીલો કરીએ ને સારું. આ તમે છોકરાઓ આમાં ચાંચ ન ડૂબાડો ને તમારી, તો વધારે સારું. મારે ચાર્જ ડૂબાડવી જ નથી મમ્મી, પણ પરિસ્થિતિ જ એવી છે. હા તમે વિચાર કરો ને, હા 50,000 રૂપિયા જેવડી રકમ આ તમને નાની લાગે છે, મને નાની લાગે છે, મારા શાળાને પણ નાની લાગશે, પણ આ ભાભીના બા એમના માટે આ રકમ નાની ના કહેવાય મમ્મી. તમે વિચાર તો કરો. હે બિચારા પારકા ઘરના કામકાજ કરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે બચાવીને માંડ કરીને 10 કે 20,000 રૂપિયા જેવી રકમ બચાવી પણ શક્યા છે. બાકીના રૂપિયા ક્યાંથી કાઢશે? અને વાત રહી સોનું દેવાની, તો ઊંચી પાછી ના કરશે, કોઈની પાસેથી માંગીને રૂપિયા લાવશે. એ રૂપિયા એ તો આપવા પડશે ને ક્યારેક ને ક્યારેક. અરે એને જે કરવું એ કરે, એ મારો પ્રશ્ન નથી. બરાબર, વાત કરે છે તો ક્યાંથી કરશે, ક્યાંથી કરશે, ક્યાંથી કરશે? તો એનો ને એની છોકરીનો પ્રશ્ન છે. છોકરી પરણાવી હોય તો દેવું પડે, ને બધી બચત હશે, દેખાડે આપણને નથી કરીને. અને તું નથી ઓળખતો આ લોકોને. આ જેની પરિસ્થિતિ નબળી હોય, ગરીબ વેડા કરતા હોય ને, એની પાસે અંધું હોય, ખાલી દેખાડા જેવા હોય કે નથી. હા હા હા, તમારી વાત બધી સાચી. અમે લોકો જે કે પણ કહી રહ્યા છીએ ને એ હંમેશા ખોટું સાબિત થયું છે ઘરમાં. ક્યારે અમારી વાત તો માની જ નથી ને તમે. આની પહેલા જમણવાર કર્યો હતો ત્યારે પણ આવું જ કર્યું હતું. અરે મમ્મી, આ બધા બારા તારા કરવાના બંધ કરી દો ને તો પણ સારું છે. હવે બસ બહુ થયું. તું મારી સામે નહીં બોલ, બરાબર? મારે શું કરવું શું નહીં ને એ મારો નિર્ણય છે. સલાહ આપવા આવ્યો, ચૂપચાપ ફોન પર વાત કરતી હતી સરસ મજાની.
ત્યાં લઈને આવી ગયો મામેરું કેમ કરશે એ દામિનીના બા જોશે તારે ચિંતા કરવાની જરૂર નથી તને બહુ લાગણી ઉભરાઈ આવી છે ડોસી પ્રત્યે ઠીક છે હા તમે છે ને તમારું કામ કરો હું મારું કામ કરું છું ભૂલ થઈ ગઈ મારી કે તમારી પાસે આવીને આ લબારો કર્યો બીજી વાર ભૂલ નહીં કરતો ધ્યાન રાખજે હો હા હા હું એક જગ્યાએ ગયો છું ને એટલે એ તમારી રીતે નાખી દેજો હા ના ના મારે થોડુંક લેટ થાય હા હું છે દેવાંગ કુમાર અરે કેમ છો મજામાં મજા મજા આવો સોરી આ કામમાં હતો ને એટલા માટે આ પતાવી દો ના ના વાંધો નહીં પતાવી જાય ને મારે એક મેસેજ આવ્યો છે ને પતાવી દો કેમ છો આ ધંધા પાણી કેમ ચાલે છે ધંધા પાણી તો ફર્સ્ટ ક્લાસ હવે મારે તો હું ધંધે જાઉં કે ન જાઉં આપણો ધંધો હાલ્યા રાખે મારે ખાલી ફોનમાં વહીવટ પતાવવાનો હોય સમજ્યા સારું છે તમારે તો પણ આ અમારે જુઓ ને અમારે લોકોને ઉપાધિ ઉપર ઉપાધિ આવી પડે છે આ કંઈ સમજાતું નથી કે શું કરી રહ્યા છીએ અને શું કરવાનું છે એટલે હવે તમારા ધંધામાં ક્યાં કઈ વાંધો છે અત્યારે તો સારા ઓર્ડર પડે છે એમાં હું ઉપાધિ જવું છે ઓર્ડર પડે છે કેશ રિસીવ થાય છે પણ સામે એટલું રિટર્ન પણ આવે છે ને વાંધો ત્યાં આવીને ઊભો છે અને સાથે સાથે ઘરની પણ ઉપાધિ એટલે હવે ઘરે વળી પાછી શું ઉપાધિ તમારે ઘરે શું ઉપાધિ હોય બે ભાઈઓ છો બે ભાઈઓના લગ્ન થઈ ગયા છે મકાન ઘરનું છે હવે કાંઈ ઉપાધિ હોય આમ જો ઉપાધિ જેટલી કરો ને એટલી વધે એટલે હું તો કહું એ ઉપાધિ જ ન કરાય થાવા ટાણે બધું થઈ જાય હા વાત સાચી છે પણ એમ છતાંય અમુક વખતે આપણે ઉપાધિને ગોતવા નથી જવી પડતી આ ઉપાધિ સામે ચાલીને આપણને ગોતતી ગોતતી આવતી હોય ને એવું લાગે છે લે હા જુઓ ને માંડ માંડ કરીને ઘરમાં એક બાબતે અમે લોકો બધા સહમત થયા હતા હા જમણવાર કર્યું હતું એ વખતે હા તમને બોલાવ્યા હતા પણ મારા ભાભીના મમ્મીને નહોતા બોલાવ્યા હવે એ સમયે પણ ઘરમાં રામાયણ થઈ હતી ત્યારે તો હું ન આવ્યો પછી જો ને હેતલ કહેવાય કે ભાઈ તમે નહીં આવતા એટલે હું ન આવ્યો પછી તો હું કાંઈ થયું જ નહીં હોય ને એટલે દામિનીને એમ નહીં થયું હોય કે ભાઈ હારું આને બોલાવ્યા અને આને ન બોલાવ્યા એટલે જ હું ન આવ્યો સમજ્યા તમારી વાત સાચી છે ચાલો માની લઈએ કે એ બધી બાબતોમાં તો તમે અમને સપોર્ટ કર્યો અને બધું સચવાઈ ગયું પણ હવે તો અમારા દાદાને ત્યાં લગ્ન આવી રહ્યા છે એમના છોકરાના હવે એમના લગ્ન થશે ત્યારે મામેરા વિશે કંઈક વાત તો કરી જશે ને મારા મમ્મીએ તમને ફોન કર્યો હતો ના મને કઈ ફોન નથી કર્યો હા કહેતા હતા કે 50,000 રૂપિયા મામેરું ને કંઈક સોનાની વસ્તુઓ નાની મોટી આપવી જ પડશે અરે લે એમાં હું મૂંઝાવાનું હોય હવે 50,000 નહીં હું તો મારી બેનને લાખ આપવા તૈયાર છું હવે જે આવે એ તમારા ઘરમાં આવે ને મારી બેન પાસે જ રહેવાનું છે ને એટલે એ કાંઈ તમે ઉપાધિ કર્યા જેવો પ્રશ્ન જ નથી તમે તાર જો તમે લાખ રૂપિયા મારી બેનનું મામેરું ગણી લ્યો ને એક ગમે પેન્ડલ સેટ કાંઈ એવું કરાવી દે લાકડા જેવું જો તમે પ્રદીપભાઈ તમારી કમાણી છે તમારી માટે આ કોઈ મોટી બાબત નથી નાનકડી એમથી જ બાબત છે અને આમ પણ આવું બધું તમે વિચારી શકો પણ તમે વિચાર કરો ને હા તમારી સાથે સાથે મારા ભાભીના બાએ પણ આ મામેરું કરવું જ પડશે ને તો એ લોકો ક્યાંથી લાવશે મામેરાના રૂપિયા એટલે મારા મમ્મી જે સામે ચાલીને ફોર્સફુલી તમને કહી રહ્યા છે ને કે આટલું જ મામેરું કરવાનું આટલું જ તમારે આપવું પડશે હા વાત ખોટી છે પણ મમ્મી કોઈ વાતે સમજતા નથી હા એ વાત સાચી હો એ એમ ખોટું કહેવાય કારણ કે જો હું કેપેબલ છું મારી પાસે આગળ માગે જો કે એને માગવાનો કોઈ હક જ નથી આ તો અમે હરખથી આપીએ મારી બેનને સમજો પણ હવે આ તમારા મમ્મી જે કરે ને એ ખોટું કરે એવી રીતના મગાય નહીં એમ જોવા જાઓ ને તો મામેરું માંગાય એમ જ ન હોય આ તો ભાઈની સગવડતા હોય ને આપે અમુક ભાઈને બિચારાને સગવડતા હોય તો ન આપી શકે ને એ જ કહેવા માંગુ છું કે સગવડતા હોય અને સામે ચાલીને જેટલું પોસાય એટલું તમે આપી શકો પણ આ સામે ચાલીને માગવાનો રિવાજ અને એ પણ ચાલો માની લઈએ કે સામે ચાલીને માગી પણ શકાય પણ ક્યારે જ્યારે અમારી ઘરે પ્રસંગ હોય ત્યારે હવે પ્રસંગ તો અમારી ઘરે પણ નથી આ પ્રસંગ ક્યાં છે તો કે મારા દાદાને ત્યાં હવે દાદાનો દીકરો પરણે છે ત્યાં આટલું બધું મામેરું આવું મામેરું કોણ કરે તમે જ વિચાર કરો ને ના ના એ વાત તમારી સાચી છે જો આમાં અત્યારે શું છે ખબર ઘરમાં ઝઘડા થાય ને એનું કારણ જ છે હવે હાહુ સમજે ને એ કે ના ના આને તો મામેરું કરવું પડે અને એ કદાચ ન કહે ને તો કુટુંબ વાળા આની વહુને તો કાંઈ મામેરું ન આવ્યું હવે બિચારી બેઠી હોય ગરીબ હોય એટલે બીજા 5 જણા બેહે ને તો ઓલી મગજમાં એમ થાય કે હારું મારી ઘરેથી મારા ભાઈએ કે મારા ભાઈએ કાંઈ ન આપ્યું એટલે અત્યારે સને આ જ વાંધો છે બધાનો હવે પોતાને આવ્યું એમાં રાજી ખુશી રહેતા હોય તો ખોટા હું કામ બીજાના જીવ બાળતા હોય છે પણ આ બધી દેખાદેખીમાં પીસાય કોણ આ ગરીબ નાનો માણસ હા કે જેની પાસે કઈ નથી છતાં પણ સમાજમાં રહેવા બાબતે આ લોકોને બતાવવા બાબતે થઈને ખોટે ખોટા શો ઓફ કરવા પડે છે હા બાકી જુઓ ને
હા આજકાલ લગ્ન પ્રસંગમાં પણ કેટલું વધી ગયું છે. બધું દેખાડાની વસ્તુઓ છે. કરીએ તો પણ ચાલે, ના કરીએ તો પણ ચાલે. પણ નહીં, હા બધાના મગજમાં એક જ વાત ઘૂસી ગઈ છે કે પેલાએ આવું કર્યું તો મારે એનાથી મોટું એનાથી સારું કરવું છે, અને એમાં ને એમાં પીસાય છે નાનો માણસ. એ તો એ જ છે. પણ હવે છે ને, જો તમે સમજાવાય તો સમજાવી દો તમારા મમ્મીને, અથવા તો હું ફોન કરી હાલો ને કે ભાઈ એટલું બધું એને ભી ન કરાય મામેરાને. હા તમારી રીતે વાતચીત કરજો ને. હા વાંધો નહીં. હા બેસો ને, ચા પાણી મગાવીએ. ના હવે મારે જાવું છે. ના ના, આવ્યા છો તો બેસો, ચા પાણી નાસ્તો કરીને જ જવાનું છે. મેહુલ, હા ચા નાસ્તો લઈ લે ને. હા દામિની, પાછું શું થયું? બા, એક પ્રોબ્લેમ છે. કેમ, શું થયું? શું એ તો કે. અમારા બાબુજી છે ને, એમના દીકરાના લગ્ન છે. મેહુલભાઈ ઓળખો છો ને? હા, ઓળખું છું ને. એમના લગ્ન છે અને મારા સાસુએ શરત મૂકી છે કે પણ કાંઈ નહીં, મને નહીં બોલાવે એ જ ને. નથી આવવું મારે, નથી આવવું. તું મારી ઉપાધિ તો કરતી જ નહીં. તારા સાસુ સામેથી કહે ને તોય કહી દેજે કે મારા બાની તબિયત ખરાબ છે ને એ નથી આવવાના, એટલે તારે ત્યાં અપમાન સહન જ ન કરવું પડે. આવવાની વાત નથી, આ વખતે એનાથી પણ મોટી વાત છે. જે શરત મૂકી છે ને મારા સાસુએ, એ ક્યારે પૂરી થઈ શકે એમ નથી. શું છે મને કે? મારા સાસુએ કહ્યું છે કે મામેરું બંને વહુએ કરવાનું છે. 50,000 રૂપિયા રોકડા અને એકાદી સોનાની વસ્તુ. 50,000 રોકડા અને સોનાની વસ્તુ? હા બા. કેમ કરશું આપણે? મેં પણ એ જ કહ્યું. મેં એમને સમજાવવાની કોશિશ કરી, પણ એ કોઈનું માને. હેતલ વહુએ પણ ઘણું કહેવાની કોશિશ કરી, સમજાવ્યા કે મારો ભાઈ તો પૈસા આપી દેશે, પણ ભાભી શું કરશે? એમના બા એટલું પહોંચી વળે એમ નથી. તો માન્યા ન માન્યા? ન જ માને ને. ખબર છે ને તમને, એમનો સ્વભાવ કેટલો જીદ્દી છે. પોતાની જીદ આગળ કોઈનું ચાલવા નથી દેતા. મેં સમજાવ્યું અને કહ્યું કે મારા બા પાસે એટલા પૈસા નથી, તો કહેવા લાગ્યા કે અત્યાર સુધી શું કર્યું, બચત તો કરી હશે ને. બોલવાનું બોલી ગયા છે. મારા રોટલા માંડ કાઢું છું, બચતનું ક્યાં થાય? અને હા, તારા સાસુ એટલા જિદ્દી છે, આટલું બધું બોલે છે, તારા સસરા કાંઈ નથી હા ના કહેતા? ઘરમાં મારા સાસુની સામે કોઈ કાંઈ નથી બોલતું, કારણ કે એ કોઈનું સાંભળતા જ નથી. આનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. શું કાઢશું બેટા? મેં નક્કી કરી લીધું છે, જો આમને અમારા સાસુ જીદ કરતા રહ્યા ને તો હું છૂટાછેડા લઈ લઈશ. છૂટાછેડા? આટલી અમથી વાતમાં? ના. આટલી અમથી વાત છે. આ વાત તમને અત્યારે એટલી અમથી લાગે છે, જ્યારે પૈસા આપવાના થશે ને ત્યારે ખબર પડશે. અને અત્યારે તો આ વાત કરી છે, કાલે સવારે આનાથી પણ મોટી ડિમાન્ડ કરી શકે છે ને, તો ત્યારે શું કરવાનું? આ બધું મોડું થાય ને એના કરતાં તો અત્યારે છૂટું કરી નાખવું વધારે સારું. અરે બેટા, છૂટું કરીને તું ઘરે બેસીશ અને આજુબાજુવાળા આડોશ પાડોશ આપણા કુટુંબ કબીલાવાળા થૂ થૂ કરશે આપણા પર કે એક દીકરીને સાસરે વળાવી તો એના વ્યવહાર તહેવાર એની માં નથી સાચવી શકતી. તો નહીં શું કે? કરવું? એ લોકો બોલે એના માટે આપણે બધું સહન કર્યા જવાનું. અને ક્યાંથી લાવશો તમે પૈસા? વિચાર્યું છે તમે? આની સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો છે બા? હા છે. શું? હું જે કંપનીમાં ખાખરા વણવા જાઉં છું ને એ શેઠને હું વાત કરીશ. પછી બીજા આપણા ગામમાં 2-4 જણા છે એ લોકોને વાત કરીશ. અરે ક્યાંક ને ક્યાંકથી તો ભેગું થઈ જ જશે. અને હા, આજે વર્ષો જૂનો એક ચેન મેં મૂક્યો છે એ વેચી નાખીશ. કોઈ જરૂર નથી. એ ચેન વેચી નાખશો, બધા પાસેથી ઉછીતા પાછીતા કરીને પૈસા લઈ લેશો, તો તમે ઘર કેમ ચલાવશો? તમારી આગળ પાછળ કોઈ નથી, ખબર છે ને. અને હું પણ એટલી બધી તમારી મદદ નથી કરી શકતી. એટલે પ્લીઝ ચેન વેચવાની વાત ના કરતા. તમને મારા સમજે. સમ નહીં આપ.
નહીં આપ મને સમ. ભગવાન જેવો ધણી છે, એણે મને જે પરિસ્થિતિ આપી છે ને એમાંથી એ જ મને ઉગારશે. અને તું ખાવાની વાત કરે છે? હવે આ કાયાને જોઈએ છે કેટલું? આખા દિનો એક રોટલો ખાતી હતી ને, અડધો ખાઈશ, મરી નહીં જાઉં. એટલે તું એ ચિંતા નહીં કર. કોઈની માટે આપણે સહન કરવાની જરૂર નથી. જો વ્યવસ્થા થાય ને તો ઠીક છે, બાકી મેં કહ્યું એમ આપણે છૂટાછેડા લઈ લઈશું. ના દામિની, ભગવાન, દામિનીના માવતર તો તે લઈ લીધા, પણ હું કેટલી અભાગણી છું કે મારી દામિનીને હું સાચવી નથી શકતી, એના વ્યવહારો નથી સાચવી શકતી. તું તો મારી સામે જો, કંઈક રસ્તો કાઢ. બિચારી મારા ઘરે કોઈ દી સુખ ન ભાળ્યું, સાસરે ગઈ, પૈસો ટકો તો છે પણ ત્યાં પ્રેમ કે હૂફ નથી. બિચારી કેટલી પીસાય છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી શું થયું? કૃષ્ણ. આ તમે રડો છો કેમ? કંઈ નહીં, આ તો જરાક તબિયત ખરાબ હતી. તમે કેમ છો એ કહો ને. બસ મજામાં. કેમ અચાનક આવવાનું થયું? આ મને ભાભીએ કહ્યું હતું કે એકવાર તમને મળી લઉં, કંઈક જરૂરી વાત કરવા માગતા હતા તમે. અને એમણે એમ પણ કહ્યું કે તમે ઘરમાં કોઈને વાત કરતા નહીં, પણ મારા બાને જઈને મળી લેજો, એટલા માટે જ આવ્યો છું. શું વાત છે? કંઈ તકલીફ જેવું છે? તકલીફમાં તો બીજું શું હોય? આ તમારા ઘરે લગ્ન પ્રસંગ આવે છે ને, અને મામેરાની કંઈક વાત થઈ છે. 50,000 રૂપિયા અને સોનાનું એક ઘરેણું. દેવાંગભાઈ, ક્યાંથી હું આટલું બધું કરી શકું? જ્યારે મારી દામિનીને જોવા આવ્યા હતા, લગ્નની વાત થઈ હતી, ત્યારે તમને બધાને ખબર છે કે મારા ઘરની પરિસ્થિતિ શું છે. દામિનીના મા બાપ તો ગુજરી ગયા અને દામિનીની જવાબદારી મારા પર આવી ગઈ. પેટે પાટા બાંધીને એને મોટી તો કરી, થોડું ઘણું ભણાવ્યું ખરું, પણ હવે હું એની માટે વધારે નથી ખેંચાઈ શકતી. સમજી શકું છું બા. તમારા ઘરે બધાને સમજાવો ને કે દામિનીના બા આટલું બધું નહીં કરી શકે. બા, તમને શું લાગે છે અમે લોકોએ વાતચીત નહીં કરી હોય? આના પહેલાં પણ આવું થયું હતું ને. આ જમણવાર વખતે તમને આમંત્રણ નહોતું, એ સમયે પણ મેં જ મારી પત્નીને સમજાવી હતી, બધી વાતચીત કરી હતી. મારી પત્ની એટલી સમજુ તો છે જ કે એણે તરત જ એમના ભાઈને પણ ના પડાવી દીધી. જુઓ બા, આ સમયે પણ મેં બધી જ વાતચીત કરી છે. મને એનું કાંઈ ઓછું નથી આવ્યું. મારે ખાવાનું એ બટકું રોટલો, શું કામ મારે ત્યાં આવવું પડે? કદાચ કીધું પણ હોત ને તો એ હું ન આવત. કેમ ના આવો? હું બાનું કાઢત કે મારી તબિયત નથી સારી, પણ મારી દીકરીનું અપમાન થાય, બધાની વચ્ચે મારે બે શબ્દ સાંભળવા પડે, એ તો હું સહન જ કરું ને દેવાંગભાઈ. તમે શું, કોઈ પણ વ્યક્તિ આવું સહન ના કરી શકે. અને આમ પણ હકીકતમાં તો મારા મમ્મી ખોટા છે, એ જ આ બધું ખોટું કરી રહ્યા છે. હવે આમાં તમે જ કહો, આ ઘરના વડીલો જ ઘરમાં આવું વર્તન કરતા હોય તો આમાં અમારા જેવા છોકરાઓ શું કરી શકે? બીજું સમજાવવાના પ્રયત્ન સિવાય કંઈ જ અમારા હાથમાં નથી બા. ના દેવાંગભાઈ, તમારા મમ્મી પણ ખોટા નથી. સમાજમાં રહેવું હોય તો વાર પ્રસંગે જે જોઈતું એ જોઈતું જ હોય, એને લઈને વાપરવું નથી. પણ સામે અમારી પણ પરિસ્થિતિ નથી ને, તો એમણે ખાલી એટલું સમજવું જોઈએ કે જેના માવતર જેટલું પહોંચી શકે એટલું આપે તો એમાં સંતોષ માનવાનો. આટલું જોઈએ જ ને, આમ જ જોઈએ ને, નહીં તો ખેર નથી ને. આ બધું મારી દીકરીને મારી દીકરીને સહન કરવું પડે. બાપ, મન હલકું નહીં કરો. સમજી શકું છું કે જ્યારે આપણી પાસે પરિસ્થિતિ જ નથી અને સામેવાળા દબાણ કરે ત્યારે શું થતું હશે. પણ જુઓ, આના ઘણા બધા ઉપાય છે. હું છે ને મારા પપ્પાને જઈને વાત કરીશ. પપ્પાને કહીશ કે
એ સમજાવશે મારા મમ્મીને. મારી દામિની તો એવું કહીને ગઈ છે કે બા સગવડ ન થાય ને તો આપણે હવે ત્યાંથી છૂટું કરી નાખીએ. કારણ કે અત્યારે જો તમે માથે કરીને પણ આપશો ને તો આગળ હવે એ વધારે માગશે અને એને એમ જ હશે કે આપણી પાસે છે, આપણી વાતો બધી ખોટી છે કે આપણે એમ કહીએ છીએ કે આપણી પાસે કાંઈ નથી. હા, આવું થોડી કરાતું હશે. અને આ સમયે છૂટાછેડા લેશે તો આમાં આપણા બધાની જ ઇજ્જત જશે. સમાજમાં વાતો થશે એ વાત તો અલગ. જો હું પરિસ્થિતિને સમજી ગયો છું બા. હું હમણાં જ ઘરે જઈને મારા પપ્પાને વાત કરું છું. મારા પપ્પા મારા મમ્મીને સમજાવી લેશે. સારું તમે જરાય ચિંતા ના કરતા બા. હા, સારું. હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. માનવતાથી કેમ જીવાય લેખ તો તું બહુ સારા સારા વાંચે છે. વાંચવા જ પડે ને. હારા હારા લેખ વાંચું તો જ કાંઈ થાય. તો પછી જેવા લેખ વાંચવે ને એવું આપણે જીવન હોતે ને જીવાય. હા તે હું એવું જ જીવન જીવું છું. મારું જીવન ક્યાં નબળું છે? હું એવું જીવન જીવે છે. હવે કોકની પાસે ન હોય ને તો એ ન આપી શકે. એનો મતલબ એમ નથી કે આપણે એની પાસે ફરજિયાત લેવાનું જ. આ દામિનીના મમ્મી, દામિનીની બા છે, એને કાંઈ તેવડ છે અને તું એની પાછળ પડી ગયો કે નહીં મારે 1.5 લાખ રૂપિયા મામેરું જોવે, 1.5 લાખ રૂપિયા મામેરું જોવે. આ કાંઈ તારી માનવતાની દ્રષ્ટિએ હું સારું કહેવાય? અરે 1.5 લાખ ક્યાં માંગ્યું છે? 50,000 રૂપિયા રોકડા ને એકાદ ઘરેનું, એ 1.5 લાખ કહેવાય? અને 1.5-2 લાખ રૂપિયા તો મામેરું અત્યારે કોઈ પણ આ જમાના પ્રમાણે કરે. અને દામિનીની બાને આ પહેલું ને છેલ્લું જે મામેરું આપવાનું એ આ જ છે ને, તો દઈ દે. છોકરીને નહીં દે તો કોને દેશે? એના મકાન ખોડા વેચીને પછી મામરીઓ કરે ને એ રસ્તામાં રહેવા વહી જાય. તને એવું ગમશે? તો હવે જીવી જીવીને ડોસી જીવવાનું કેટલી હે? કદાચ વેચી નાખે તોય ક્યાં એને કઈ ઉપાધિ છે? 2-5 મહિના કાઢશે ને પછી હું રામ રમી જશે તો એ ખોયડાનું શું થાય? કમસે કમ કઈ નહીં તો જેમાં રહી છે એના 15-20 લાખ રૂપિયા તો આવશે. કેવી વાત કરશો તું? અને ક્યાં 15-20 લાખ રૂપિયા આપણને દઈ દેવાના છે? 50,000 રોકડા આપવાના છે અને એકાદ 1.5 લાખનું ઘરેણું કરી દેવાનું છે. બીજું ક્યાં કઈ કરવાનું છે? આ મામેરા છે ને, મામેરા એ આમ કરીને તો કોઈ રિવાજ જ નથી. સમજ્યા? કુરિવાજ કહેવાય એને, કુરિવાજ. હવે પ્રસંગ હોય ઘરમાં અને કુટુંબની બધી બાયું સારું સારું મામેરું લાવે છે, એના માવતર રૂપિયાવાળા હોય એ. એમાં એક બિચારી કોઈ એવી ગરીબ હોય, ગરીબ ઘરની દીકરી હોય અને એ મામેરું ન લાવી શકે તો ઓલી બધીનું આગળ ઓલીનું નીચું દેખાય. એની હાય કેટલી લાગે એ તો વિચાર કરે. હા, મારે બધાનો વિચાર જ કરવાનો છે. કોની હાય લાગે ને કોની ન લાગે ને આ બધું વિચાર કરી કરીને જ જીવવાનું છે. એટલે હું જીવી રહી. મારે એવો કોઈ વિચાર કરવાનો થતો નથી. સમજી ગયા તમે? તો તારે આમાં પાછું હટવાનું નથી થતું એમ ને? ના ના ને ના. હવે બીજી વાર મને કહેતા નહીં કે મારે આમાં પાછું હટવાનું થાય છે કે નથી થતું. હવે હું પાછી હટવાની નથી અને મને કહેતાય નહીં. મને તો મામેરું જોઈશે જોઈશે ને જોઈશે જ. તો હું તને કહી દઉં છું, દામિનીની બા અહીંયા આવ્યા હતા અને એણે કીધું હતું કે અમારી તેવડ નથી ને જો તમે વધારે અમારી ઉપર દબાણ કરશો તો પછી કે હું દામિનીના છૂટાછેડા લઈ લે આવું કહીને ગયા. હવે અચ્છા, છૂટાછેડા લેવાની વાત કરી છે ને? તો આપી દો છૂટાછેડા. આપણને ક્યાં ઉપાધિ છે? અરે મારા અશોક માટે બીજી બહુ છોકરીઓ મળશે કે એના પર છાપો નથી મારી રાખ્યો? લો બોલો, છૂટાછેડાની ધમકી એમ મારે છે એટલે આપણે એની પાસે કોઈ દિવસ માંગીએ જ નહીં એમ ને? ઓહો, મારે એમ કે તું આ વાત સાંભળે ને તું એમ કહી દે ઓહો છૂટાછેડા તો આપણે મામેરું ભૂલી જાવ છો એમ? મારે એમ કે એ તું કહે તો આ તું હા ઓવળી બોલી લે. આમાં મારે સીધું બોલવા જેવું હતું શું તે હું બોલું? વાત કરો છો તે. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારે મારા ઘરમાં મારી બંને વહુઓનું મામેરું જોઈએ છે. હવે આ જતી રહેશે ને તો મારા અશોક માટે મામેરાવાળી કોઈ હારા ઘરની છોકરી લાવી આની જેમ નહીં લાવું. મને તો જોઈશે, મામેરું તો જોઈશે. તો એ છૂટાછેડા રહી લે પછી તને એમ લાગે છે કે હું બીજી છોકરી પવણાઈ દે અશોકને એમ? હા, બીજી છોકરીઓની લાઈન લાગે. તમને શું લાગે છે મારા અશોકને છોકરી ન મળે એમ? નો જ મળે. પહેલી વાર આપણે કર્યું ને ત્યારે ફીણ આવી ગયા હતા ખબર? માંડ દામિની બાઈ હા પાડી હતી. હા, માંડે છા પાડે ને. હા, એને દેવાની દાનત નહોતી ને ત્યારે થોડી આપણી પરિસ્થિતિ નબળી હતી પણ હવે તો પરિસ્થિતિ સારી છે, રૂપિયા ટકે સારું છે એટલે એની બા હું એના બા જેવા છે ને 50 લોકો આપણી લાઈનમાં લાગે. અરે આપણી કરતા 10 ગણા રૂપિયાવાળા બધાને પીડ્યા છે દુનિયામાં. કરોડપતિ હોય ને તો એના છોકરા છે ને વાંઢા રખડે છે. એટલે એવો ફાંકો કાઢી નાખજે કે મારી પાસે રૂપિયા હોય એટલે પેલું કરવામાં ત્યારે ફીણ આવી જાય તો હવે અશોકનું બીજું થાય. જો છે ને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ છૂટાછેડા આપવાનું નથી.
ક્યાં જશે છૂટાછેડા આપીને? ખોટે ખોટી ધમકીઓ આપે છે નવરી બેઠી, મામેરા ન કરવા પડે એટલે. હા, જ્યારે છૂટાછેડા લઈ લે ને ત્યારે ખબર પડશે, ત્યારે પછી એમ કહે કે નહીં નહીં, હું તો ખાલી ખાલી કહેતી હતી, તમે નહીં કરો ને, જે પોગો એ તમે તારે આપો. મામેરું તો ખાલી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે આપો, એ ત્યારે એવા શબ્દ કાઢે એને કરતા અત્યારે સુધરી જાને. હું કેમ સુધરી જાઉં? મને હું સુધારવા બેઠા છો? તમારે જેને સુધારવા એને સુધારો, મને સુધારવાની કઈ જરૂર નથી. ના જોયા હોય તે. એક તો મારા પગ દુખે છે, ખબર નહીં આ માલિશનું તેલ એ ખલાસ થઈ ગયું છે. તેલ લઈ આવતા હોય તો. બુદ્ધિના ગોળા બીજે બધે બહુ દોડાવો છો, અહીંયા દોડાવતા હોય તો. મમ્મી, પ્રસંગ ઘરે આવીને ઊભો છે. હવે તો તમે સમજો, આવી રીતે નથી પહોંચી શકે એમ એ લોકો, એટલા માટે તો અહીંયા આવ્યા છે. ન પહોંચી શકે મારો પ્રશ્ન નથી, એ આમનો પ્રશ્ન છે. એમને વિચારવાનું શું કરવું ને શું ન કરવું. રીચાબેન, તમારી રીતે તમે સાચા છો. તમારા ઘરે પ્રસંગ આવ્યો છે, એ સ્વાભાવિક છે. એ ઘરમાં જેટલી વહુઓ હોય એ બધાના પિયર તરફથી કંઈક ને કંઈક તો મામેરું જોઈએ. પણ જો તમે એવું રાખો કે એ લોકો એની શક્તિ પ્રમાણે આપે તો આપે જ, પણ જે જીદ લઈને બેઠા છો ને 50,000 રોકડા અને ઘરેણાં, એ હું તો નહીં આપી શકું. હા, તમે ક્યાંથી આપી શકો? ખબર નહીં, બધું બાંધીને છાતીએ બાંધીને ઉપર લઈ જવાનો છો કે શું? રીચાબેન, હું ખાખરા વણીને મારું ગુજરાન ચલાવું છું. હા, તો અમારી પર ઉપકાર કરો છો? ખાખરા વળીને ગુજરાન ચલાવું છું તો? દીકરી દીધી હતી તો ખબર નહોતી કે એને દેવું પડશે? ત્યારે જ મેં કીધું તું કે જો અમારી પાસે ખાલી આ એક ખોરડું છે ને, અમે લોકો પારકા કામ કરીને અમારું ગુજરાન ચલાવીએ, ત્યારે તમે કીધું તું કે હા, અમને કાંઈ નથી જોતું. બા, શું કામ ને આ બધું કહો છો? જેને આનાથી ફરક પડતો હોય ને એને કહેવાનું હોય. ના દામિની, તું શાંત થા. અત્યારે તમારા ઘરે પ્રસંગ આવ્યો છે ને, એટલે હું તો ખાલી ચોખવટ કરવા આવી છું. ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી. આ છૂટાછેડાની ધમકી આપતી હતી તો એ ધમકી પ્રમાણે લઈ જાઓ તમારી દીકરીને, રાખજો તમારી જોડે, એ પણ ખાખરા વણવા આવશે. લઈ જશે ને, પણ મારી એક વાત સાંભળજો. હા, તમે જ કહ્યું ને કે બંને વહુઓ કંઈક આપશે તો મારો વટ રહેશે, બધા મારી વાતો કરશે, મારું માન સન્માન જળવાઈ રહેશે, આવું જ કહેતા હતા ને? તો વિચાર કરો, કાલે પ્રસંગમાં તમારી મોટી વહુ જ નહીં હોય ત્યારે શું થશે? કઈ જઈશ કે એની બા મરી ગઈ છે, ત્યાં ગઈ છે. મમ્મી, શું કામ ને ખોટે ખોટી વાતને બિનજરૂરી રીતે વધારી રહ્યા છો? પતાવટ કરી નાખો ને. આ પૈસાની જરૂરિયાત છે ને, પૈસા હું આપવા તૈયાર છું. હું ઘરમાંથી પૈસા લાવીને આપી દઉં, એ લોકો મૂકી દેશે, ચાલશે. શું ના દેવાંગભાઈ, તમારા પૈસે અમારે મામેરું એ નથી કરવું ને અમારે કોઈને દેખાડો એ નથી કરવો. હવે રેવા દો ને, તમે તો વચ્ચે ના બોલો એટલું જ સારું છે. મમ્મી, થોડીક શાંતિથી વાત કરી શકો છો ને તમે? ના, મારે શાંતિથી વાત નથી કરવી, અને તારે આ બધી વસ્તુમાં વહીવટ કરવાનો કોઈ જ જરૂર નથી. તું તારું કામ કર. દોઢ બનતી શાંતિથી વાત કરી શકો. હા તો રીચાબેન, હવે મારી પાસે ખાલી 2 જ રસ્તા છે. કાં તો રાજી ખુશીથી જે આપું મામેરામાં એ સ્વીકારી લો, અથવા તો અમારી દીકરીએ કીધું એમ છૂટાછેડા લઈ લઈએ. મમ્મી, તો લઈ લો છૂટાછેડા, લઈ જાઓ તમારી દીકરીને. અમે જે ઘરેણા ચડાવ્યા છે ને એ બધા અમને આપી દેજો. પાછા નક્કી નહીં કદાચ અમારા ઘરનું જાહો જલાલી જોઈ ને કદાચ ચોરપણું પણ તમારામાં આવી જાય. પણ મમ્મી સમજતા કેમ નથી? હા, છૂટાછેડા લેવાથી કોનો ફાયદો છે? કોઈનો ફાયદો નથી. આપણો તો ફાયદો જ છે. આનાથી છુટકારો મળશે. જ્યારે હોય ત્યારે ગરીબ પેડા કરીને આવી જાય છે. નથી નથી નથી, ખાખરા ખાજો, ખાખરા વણજો અને ખાખરાની વચ્ચે જ રહેજો. અરે શું જરૂર છે છૂટાછેડા લેવાની એ કહેશો? કોઈને છૂટાછેડા લેવાની જરૂર નથી. અરે પ્રદીપભાઈ, તમે હા સારું કર્યું તમે આવ્યા. એ બધું પછી, તમારે તો મેઇન મતલબ છે એ લ્યો. હા, જોયું? આને કહેવાય માણસ. પણ અમે તો 50,000 જ કીધા હતા. 2 લાખ છે. બંને બહેનો છે ને મારી, લ્યો. આ એક બેનનું ઘરેણું અને આ બીજી બેનનું ઘરેણું, અને આમાં બીજું છે ને તમારા માટે પણ છે, સમજ્યા? એટલે રાખજો. બંને બહેનોના મામેરા આવી ગયા ને મારી. અને બંને બહેનોના મામેરા? અરે તમારી તો એક જ બેન છે ને, હેતલ. અને મને ખબર હતી હું કદાચ 50,000 કહીશ ને તોય તમે વધારે જ આપશો. જોયું ને? આને કહેવાય માણસાઈ, આને કહેવાય માણસ. તમે સમજો છો કે મારી એક બેન છે, તમે તો બંનેને વહુઓ સમજો છો, પણ જેની પાસે પૈસા છે એને વહુ સમજો છો,
અને જેની પાસે પૈસા નથી એને ભિખારી સમજો છો. પણ હું છે ને આ બંને મારી સગી બહેનો છે. આ મારી બેનની જેઠાણી છે ને એ બે મારી બહેનો છે. એટલે બંનેનું મામેરું છે ને હું લઈને આવ્યો છું. ચેક કરી લેજો. આ ઘરેણામાં કદાચ કોઈ ઘરેણું નાના મોટું તો નથી ને? અને જો હોય ને તો અત્યારે જ કહી દેજો, એટલે પાછું મોટું પણ કરાવીને આપે. ભાઈ આની શું જરૂર હતી? જુઓ, અમે તમને આ પાછું નહીં આપી શકીએ. તમે આ રહેવા દો. અરે કોઈ ભાઈ કોઈ બેનને આપે એ પાછું લેવાની અપેક્ષાથી આપતો હોય કે દેવાની અપેક્ષાથી આપતો હોય? જો દામિની ભાભી, હા ભાઈએ જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. હા, મમ્મીનું મોઢું તો બંધ કરાવવું જ પડે એકના એક દિવસ. સાચી વાત છે. આમ પણ હા, મમ્મીને ઘરની બંને વહુઓ સાથે ક્યાં કઈ સંબંધ જ છે? મમ્મીને તો માત્ર આ પૈસા અને આ સોનાના ઘરેણાથી જ મતલબ છે ને. દેખાડો જ કરવો હતો ને, તો હવે દેખાડો કરજો બધાની સામે અને કહેજો કે હવે એમના ભાઈએ બબ્બે બહેનોનું મામેરું કર્યું છે. ત્યાં બહુ સારા લાગશો તમે. મારી દીકરીની હુંડી સ્વીકારીને આવ્યા છો. અરે ના ના, મારી તો પરિસ્થિતિ છે એટલે મેં આપ્યું છે. હવે એમાં એટલો બધો કઈ આભાર માનવાની જરૂર નથી. હું એક બેનને આપું કે બે બેનને આપું, મને કાંઈ ફરક ન પડે. એક ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારેલી, આજે તમે એ જ બનીને આવ્યા છો. મારી દીકરીની લાજ રાખી તમે. પ્રદીપભાઈ, આ મને કાંઈ નથી જોઈતું. હા, લઈ લ્યો. ના, મારે આ રૂપિયાય નથી જોઈતા ને ઘરેણાય નથી જોઈતા. હું ભૂલી ગઈ હતી કે માણસને રૂપિયા પૈસાથી ન તોલાય, માણસની માણસાઈ જોવાય. હું ભારતીબેનનું દુઃખ જ ન સમજી શકી. એ બિચારા કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ પરિસ્થિતિમાં એમના ઘરનું ગુજરાન ચલાવે છે, બસ લોકોને દેખાડવા માટે અને મારી વહુ મોટા મામેરા લાવી છે એ બતાવવા માટે મેં દામિની વહુને પણ ન બોલવાના શબ્દ બોલી છું. મને સમજાઈ ગયું છે પ્રદીપભાઈ કે તમે તો અમારા કરતાં પણ પૈસા ટકે સુખી છો. જો તમે આને બેન માની શકતા હોય તો આ તો મારા ઘરની વહુ છે, હું એની ઇજ્જત ન ઢાંકી શકું? જુઓ ભારતીબેન, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. દામિની વહુ, મારે કોઈ મામેરાના રૂપિયા નથી જોઈતા કે નથી સોનું જોઈતું. હું આપણી પાસે જેટલું હશે ને એટલું જ બતાવીશું. લોકોને બતાવવાથી કંઈ ઘર નથી ચાલતા. મમ્મી, તમે માફી નહીં માગો. આજે તમને એ સમજાઈ ગયું ને કે પૈસા કરતાં માણસનું મહત્ત્વ વધારે હોય છે. એ જ બહુ મોટી વાત છે. હા, તો તમારી મોટાઈ છે કે તમે મને માફ કરો છો. બાકી તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ ક્યારનું આ ઘર છોડીને જતું રહ્યું હોત. પ્રદીપભાઈ, તમારો બહુ આભાર. તમે સમયસર આવીને મારી આંખ ખોલી નાખી કે તમે જો હેતલના ભાઈ થઈને દામિનીના ભાઈ બની શકતા હોય તો હું તો એની સાસુ છું, માં કેમ ન બની શકું?